बोली वृंदावन बाके बिहारी लाल की जय। ભાવની ભક્તિમય ભગવાનનું સંકીર્તન થયું છે। સંકીર્તન એ પાત્રનું શુદ્ધિકરણ કરે છે। પાત્રનું શુદ્ધિકરણ થયા પછી ભગવત કથાનો અધિકાર પ્રાપ્ત થાય। નંદનંદન યશોદાનંદન ભગવાન બાલકૃષ્ણના ચરણોમાં વંદન। ઈષ્ટદેવ ભગવાન સદગુરુદેવના ચરણોમાં વંદન। માતા પિતાના ચરણોમાં વંદન। આપ સૌની હૃદયના સ્નેહથી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। आइए इस पतित पावनी मोक्ष भागीरथी में अवगाहन करें। सुखदेव जी महाराज गंगा नदीना तट पर बेसी परीक्षित राजा ने श्री कृष्ण कथामृत में पान करावे। सुत पुराणी मुनि जी नेमी शारणी अंदर शौनक आदि ऋषियों ने भगवान की कथा श्रवण करावे। सुखदेव जी महाराज आनंद विभोर बनी गया है। आनंदनी धाराओ वहेवा लागी। गंगा नदीनो तट भगवदमय बनी गयो छे। हे राजन, भगवानना दिव्य चरित्र लीलानु पान करे, मनन करे, चिंतन करे, स्मरण करे। भगवानना दिव्य चरित्र लीला ए तारा जीवन मुक्तिनु कारण बनी जशे। राजन, भगवान सुंदर मजानु लग्न थयो। माधवपुरनो मांडवो जाधव कुलनी जान। परणे राणी रुक्ष्मणी अने तोरण आव्या। भगवाननु लग्न रुक्ष्मणीजी साथे थयो। द्वारका नगरी में आनंद थयो छे। सुखदेवजी महाराज कहे छे, राजन हवे भगवाननु लग्न 16,108 राणीओ साथे थयो। ए कथानो हूँ पान करावीश। एक समय भगवान द्वारका नगरी नी अंदर सुधर्मानी सभा में उपस्थित थया छे। यादवों ने साथे लई आसन ग्रहण कर्युं छे। ए समय सत्राजित नामनो यादव पोताना कंठमां सीमंतक मणिने धारण करीने आवे छे। यादवोनी सभानी वच्चे मणिनो महिमा वर्णन कर्यो। बोले, यादवो, मारा कंठनी अंदर रहेलो सीमंतक मणि दररोज 8 भार सोनो आपे छे। 8 भार एटले 8400 तोला। सवार थतानी साथे आ मणि आटलू दररोज सोनो आपे छे। पण भगवान ने एम थयुं, आ मणि जो द्वारका नगरीना राज खजाना में आवे तो वधारे ऐश्वर्य बने। सत्राजितनी पासे मणिनी याचना करी। एमणे मना करी छे। बोले, કેટલાય વર્ષોનું ફળ મને મળ્યું છે। મનની અંદર નિકાલી દેજે। સ્વપ્નની અંદર નહીં વિચારજે કે હું તને મણિ અર્પણ કરીશ। ભગવાનનું અપમાન થયું છે। થોડા સમય પછી સત્રાજીત બહાર ગામ જવાનું થયું। એમના નાના ભાઈ પ્રસન્નને બોલાવીને મણિ આપે છે, લે આ મણિની સંભાળ રાખજે। પણ પ્રસન્નને એમ થયું કે આટલો સુંદર મજાનો મણિ છે, હું કંઠમાં ધારણ કરી અને જંગલમાં મૃગયા ખેલવા જઈશ। રાતનો સમય છે। ગાઢ જંગલની અંદર પ્રવેશ કરે છે। મણિથી સુંદર મજાનો ઉજાસ ફેલાય છે। પણ એમની ઉપર કેસરી સિંહની દ્રષ્ટિ પડી। સિંહને એમ થયું, આટલું મોટું બધું પ્રાણી કોણ છે? સિંહે વાર કર્યો। પ્રસન્નને મૃત્યુને આધીન બનાવી મુખમાં મણીને લઈને સિંહ આગળ ચાલે છે। સિંહ ઉપર એક રેછોના રાજાની દ્રષ્ટિ પડી। બોલે, આટલું સુંદર મજાનું મણિ એ તો મારી પુત્રીને ખિલોનાના સ્વરૂપમાં અર્પણ કરીશ।
રીછોના રાજાને સિંહની વચ્ચે યુદ્ધ થયું. સિંહની મૃત્યુને આધીન બનાવી રીછોના રાજાએ મણી લઈ ગિરિકંદરામાં આવ્યા. ગુફામાં આવીને પોતાની પુત્રીને રમકડાના સ્વરૂપમાં મણી અર્પણ કરે છે. પણ થોડા સમય પછી સત્રાજીત પોતાના દ્વારકા નગરીમાં પધારે. રાજભવનની અંદર આવીને જોયું તો ન એનો ભાઈ મળે છે ન મણી મળે છે. આખી દ્વારકા નગરીની રાજસભાને બોલાવી ઉગ્રસેન નામના રાજાને કહ્યું, મહારાજ, આ કનૈયાએ થોડા દિવસો પહેલા મારી પાસેથી મણીની યાચના કરી, પણ મારે બહાર ગામ જવાનું થયું. મને એવું લાગે છે સમયનો લાભ ઉઠાવી હું બહાર ગામ ગયેલો હોય મારા ભાઈની હત્યા કરીને સેમંતક મણીની ચોરી કરી છે. દ્વારકા નગરીની રાજસભાની વચ્ચે ભગવાન ઉપર આળ ખોટું કલંક લાગ્યું છે. પણ ભગવાન કહે છે, સત્રાજીત, નમે સેમંતક મણીની ચોરી કરી ન તારા ભાઈની હત્યા કરી છે, પણ જ્યાં સુધી મને મણી ન મળે ત્યાં સુધી દ્વારકા નગરીમાં હું પ્રવેશ ન કરું. ભગવાન સૈન્યને લઈને ગયા છે. આખો દિવસ મણીને શોધે ગાઢ જંગલમાં ગયા. અરે કોઈ સૈનિકનો પગ પ્રસેનના મૃતદેહ સાથે અથડાયો. બોલે, પ્રભુ, અહીંયા તો કંઈક પડ્યું હોય એવું લાગે છે. જોયું તો પ્રસેનનો મૃતદેહ. એની બાજુમાંથી સિંહના ખરડાયેલા લોહીના ચરણના ચિહ્નો જોયા છે. એની ઉપર ભગવાન આગળ ચાલે તો સિંહનો મૃતદેહ. એની બાજુમાં રીછના લોહીથી ખરડાયેલા ચરણના ચિહ્નો જોયા છે. ભગવાન એની ઉપર આગળ ચાલે તો એક ગુફામાં જાય છે. સૈન્યને બહાર ઊભું રાખ્યું. ભગવાન ગુફામાં આવ્યા. પુત્રી કહે છે, પિતાજી, જલ્દી બહાર આવો, કોઈ માનવ આવ્યો હોય એવું લાગે છે. વૃક્ષરાજ આવ્યા છે. હે માનવ, કોણ છે તું? શા માટે આવ્યો છે? મહારાજ, આપની પુત્રીના હાથમાં રહેલો મણી લેવાને માટે આવ્યો છે. અરે, સિંહની સાથે યુદ્ધ વિધિ બાથ ભીડી અને મેં મણીની પ્રાપ્તિ કરી છે. આસાનીથી મણી ન મળી શકે. નહીં મહારાજ, હું એક પ્રતિજ્ઞા કરીને આવ્યો છું, મણી લીધા વગર પાછો નહીં જઈ શકું. તારે જો મણી જોઈતો હોય તો મારી સાથે યુદ્ધ કરે, અને યુદ્ધમાં જે વિજય થશે એની મણી ઉપર એનો અધિકાર રહેશે. રીછોના રાજાને ભગવાનની વચ્ચે યુદ્ધ થયું. 27 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. 28મા દિવસનો પ્રારંભ થયો. ભગવાને એક મુષ્ટિનો પ્રહાર કર્યો ના ત્યાંથી રીછોના રાજા ઢળી પડ્યા. પણ એ કોઈ સામાન્ય રીછોના રાજા નહીં, સ્વયં જાંબુવનજી મહારાજ છે. પૂર્વ જન્મની અંદર આપેલું વચન યાદ આવ્યું. રામ રાવણનું યુદ્ધ થાય છે. ભગવાન રાવણનો વધ કરીને આવે છે. જાંબુવનજી મહારાજ ઊભા ઊભા ધ્રુજે છે. ભગવાન કે, રાવણને મેં માર્યો ને તમે કેમ ધ્રુજો છો? એ કે, તમારું પરાક્રમ જોઈને મને સુરાતન ચડ્યું છે. હવે કોઈ હોય તો મારી સામે લઈ આવો, હમણાં ઠેકાણે કરી દઉં. ભગવાન કે, વેલા હાર બોલાવો તો રાવણને જ લગાડી દે. અને હવે બીજું તો કોઈ છે નહીં. બોલે, નહીં પ્રભુ, મને બતાવો, જોમ ચડ્યું છે જુસ્સો. બોલે, હવે આ અવતારમાં તો મારું બધું કાર્ય પૂરું થઈ ગયું છે, પણ યદુવંશમાં અવતાર ધારણ કરીશ ત્યારે હું સ્વયં તમારી સાથે યુદ્ધ કરીશ. ભગવાને આપેલું વચન પૂર્ણ કર્યું. બોલે, પ્રભુ, આપ બિરાજી થયા છો, આપ તો જાણો છો ભગવાને મારા જીવનમાં એક દીકરી આપી છે. મારે જવાનો સમય થયો છે. એક કામ કરો ના, મારી દીકરીનું પાણી ગ્રહણ કરો, એટલે કન્યાદાનમાં મણી આપી દઈશ. એ સમયે ભગવાને એમની પુત્રી જાંબુવંતીજી સાથે પાણી ગ્રહણ કર્યું. મણીને કન્યાદાનમાં આપી દ્વારકા નગરીમાં પધાર્યા. રાજસભાને બોલાવી સત્રાજીતને કહ્યું, લે તારો મણી. તારો ભાઈ છે પ્રસેન, એ મણીને લઈને જંગલમાં ગયો. એ સિંહનો શિકાર બન્યો. સિંહ વૃક્ષરાજનો શિકાર બન્યો અને એમની પુત્રીની પાસેથી આ મણી લઈને આવ્યો. મણી એને અર્પણ કરે છે. પણ ભગવાન જાંબુવંતીજીને લઈ અને પોતાના ભવનની બાજુ આવે ત્યાં તો રૂક્ષ્મણીજી ઝરોખામાં બેઠા હોય. હા, એ કે ભગવાનની અરે આટલું બધું કાળું કાળું કોણ આવે છે? જાંબુવંતીજીને લઈને ઉપર આવ્યા. એ કે, દેવી, લો તમારી નાની બેનને સંભાળો. એ કે, આ નાની બેન આવી ક્યાંથી? કોઈ દી જોઈ નથી. ભગવાન કહે છે, હવે નહીં જોઈ હોય એવી જ બધી બહેનો આવશે, તમારે એને સંભાળતી જવાની. એ સમયે સત્રાજીતને મનમાં અફસોસ થયો કે મેં કનૈયા ઉપર આળ ચડાવ્યું. મારે પ્રાયશ્ચિત કરવું છે. મારી દીકરી સત્યભામાનું પાણી ગ્રહણ કરાવીશ અને મણીનું કન્યાદાન આપીશ, તો જ મારું પ્રાયશ્ચિત થશે.
ભગવાનને સત્યભામાજી સાથે પરણાવે છે, પણ ભગવાન કહે છે મારે મણી ન જોઈએ કન્યાદાન, આપની દીકરી એ જ આપનું પ્રાયશ્ચિત છે. ભગવાન સત્યભામાજીને લઈને ફરી રૂક્ષ્મણીજી પાસે, લો દેવી બીજી નાની બેનની સંભાળ. એ સમયે નાગનજીત નામના રાજાની દીકરી નાગનજીતી છે. સ્વયંવર કર્યો અને શરત રાખી એક સાથે તીક્ષ્ણ શૃંગવાળા 7 બળદોને નાથી શકે એમના કંઠમાં મારી પુત્રી જયમાલા અર્પણ કરશે. તમામ રાજાઓ પરાસ્ત થયા. ભગવાને 7 સ્વરૂપો ધારણ કરી એક સાથે 7 બળદને નાથ્યા. નાગનજીતીના સ્વયંવરની અંદર ભગવાન વિજય બની. નાગનજીતીને લઈ આવે, લો દેવી અમને આપ ગ્રહણ કર. ભગવાનનું લગ્ન અષ્ટપટરાણી મુખ્ય છે. ભગવાનનું લગ્ન રૂક્ષ્મણીજી સાથે થયું, જાંબુવંતીજી સાથે થયું, સત્યભામાજી સાથે થયું, નાગનજીતી સાથે થયું, મિત્રવિંદા સાથે થયું, કાલિંદી સાથે થયું, ભદ્રા સાથે થયું અને લક્ષ્મણા સાથે થયું. ભગવાનની અષ્ટપટરાણી મુખ્ય છે. પણ નરકાસુર નામનો દૈત્ય 16,100 રાણીઓને કેદ બનાવીને બેઠો છે. એમણે સૈનિકને મોકલે છે, પ્રભુને આપ સંદેશો તો આપો. ભગવાન આવ્યા છે નરકાસુરની પાસે. બોલે આટલી રાણીને કેદ શું કામ બનાવે? બોલે નહીં, એ મારો અધિકાર છે. ભગવાને એનો વધ કર્યો, 16,100 રાણીઓને મુક્ત કરી છે. પણ બધી જ રાણીઓ કહે છે, ભગવાન હવે આ જગતમાં અમારો કોણ સ્વીકાર કરશે? કારણ આટલા સમય સુધી અમે આ અસુરની પાસે રહ્યા છીએ. પ્રભુ એક કામ કરો ના, આપ જ સ્વયં અમારો સ્વીકાર કરો. ભગવાને 16,100 નું પાણી ગ્રહણ કર્યું. દ્વારકા નગરીમાં પધાર્યાના ત્યાં તો રૂક્ષ્મણીજી ઝરૂખામાં બેઠા હોય. એ કે અત્યાર સુધી સારું હતું, આ એક એકને લઈ આવતા હતા. આ ભગવાનને શું થયું? રથના રથ ભરીને લઈ આવે. ભગવાને કહ્યું, લો દેવી આ બધી તમારી નાની બેનને સંભાળો. રૂક્ષ્મણીજી કે હવે બસ કરજો, હાઉસ ફૂલ થઈ ગયું, હવે કમરા ખાલી નથી. ભગવાન કે માલો છેલ્લો ઘાણવો હતો. સુંદર મજાના ભગવાનનો વિશાળ પરિવાર. એ સમયે નારદજીએ ભગવાનના વિશાળ પરિવારનું દર્શન કર્યું અને ભગવાનના જીવનમાં પ્રદ્યુમ્નજી મહારાજનું પ્રાગટ્ય થયું અને એમના જીવનની અંદર અનિરુદ્ધજી મહારાજનું પ્રાગટ્ય થયું. સુખદેવજી મહારાજ આનંદ વિભોર બની ભગવાનની કથાનું પાન કરાવે. રાજન શ્રવણ કરે, હવે ઓખા હરણની કથાનું પાન કરાવીશ. શોણિતપુરની અંદર બાણાસુરનું રાજ્ય ચાલે છે. બાણાસુરે ભગવાન હિમાલયની અંદર ભગવાન મહાદેવની હજારો વર્ષ સાધના કરી છે. મહાદેવ પ્રસન્ન થયા, માંગેલો શું જોઈએ છે? પ્રભુ આપ જો પ્રસન્ન થયા હોય તો મારે બીજું કશું ન જોઈએ, મને અજય બનાવી દો, મને કોઈ જીતી ન શકે. ભગવાન મહાદેવે બાણાસુરને 10,000 હાથનું બળ આપ્યું છે. બાણાસુર વરદાન લઈને આવે છે. નારદજી સમા મળે, બોલે હે નારદ, ભગવાન મહાદેવે મને 10,000 હાથનું બળ આપ્યું છે અને વચન આપ્યું છે મને કોઈ જીતી ન શકે. અહીંયા આવ, મારે ઝઘડાની શરૂઆત તારાથી કરવી છે. નારદજી મનમાં વિચાર કરે, અસુરાજ આવ્યા છે, વચન લઈને મારી સાથે યુદ્ધ કરશે તો મને ક્યાંક ઠેકાણે કરી દેશે. નારદજી કહે છે, મારું કામ ઝઘડો કરવાનું નથી, ઝઘડો કરાવવાનો છે. હા, બોલે અસુરાજ મહાદેવે વચન આપ્યું છે પણ એટલા બધા સાચા નથી. એક કામ કરો, જેમને વચન આપ્યું એમનાથી શરૂઆત કરો. બાણાસુર મહાદેવની પાસે, ઓ મહાદેવ બહાર આયે, તમારી સાથે ઝઘડો કરવો છે, સાચું છે કે નહીં આપેલું વચન? મહાદેવ કહે છે, આટલું બધું તું અભિમાન કરે છે, લે આ ચંડી, આ ધજા તારા રથ ઉપર રાખજે. જ્યારે કોઈ આ ધજાને પછાડે ત્યારે સમજી લેજે શેરનું સવા શેર મળી ગયું છે. તારી સાથે ઝઘડો કરવા વાળો આવી ગયો છે. બાણાસુર ધજાને લઈ આવી પોતાના ભવનમાં રથની ઉપર ધજા રાખે છે. ઘણા વર્ષો ગયા પણ એક સુંદર દીકરીનો જન્મ થયો છે. કન્યા રત્નનો જન્મ થયો. નારદજી પધાર્યા, એમની દીકરીને ખોળામાં બેસાડીને રમાડે ના. નારદજી દીકરીની સામું જોઈને હસે છે. અરે નારદજી, તમે મારી દીકરીની સામું જોઈને કેમ હસો છો? બોલે વિધાતાએ શું અટપટું તારી દીકરીનું ભાગ્ય લખ્યું છે. અરે કેવું અટપટું ભાગ્ય છે કે સાંભળ, જ્યારે તારી દીકરીને પરણાવીશ ત્યારે તારી દીકરીનો ગઈઢો સસરો તને મારશે. બોલે મારી દીકરીને પરણાવીશ તો કોઈ ગઈઢો સસરો થશે ને, એને આખી જિંદગી કુંવારી રાખીશ.
હા, સૈનિકોને બોલાવ્યા, અલગ ભવનનું નિર્માણ કરો. એમના મંત્રી છે કૌભાંડ, એમની દીકરી ચિત્રલેખાને સાથે રાખી છે. અને સમાજની લોકરીતિનો રિવાજ કોઈ એના મગજ ઉપર ન આવવો જોઈએ, માનસ પટ ઉપર એની કોઈ અસર ન થવી જોઈએ, અલગથી એનું પાલન પોષણ કરવામાં આવે. એમની દીકરી ઓષા એટલે ઓખાનું પાલન પોષણ થાય છે. પણ ધીમે ધીમે ભવનની અંદર વર્ષો ગયા. યુવાન બનેલી ઉષા એક સમયે સ્વપ્નની અંદર અનિરુદ્ધજી મહારાજનું દર્શન થયું અને એમના ચરણોમાં ઓખાએ પોતાનું જીવન સમર્પિત કર્યું છે. સવારનો સમય થયો ને ચારે બાજુ જોવે. ચિત્રલેખા કે તું પાગલ તો નથી બની ગઈ ના? કેમ આ ચારે બાજુ જોવે છે? સખી, મારા સ્વપ્નની અંદર મેં કોઈ મહાપુરુષનું દર્શન કર્યું અને એના ચરણોમાં મારું જીવન સમર્પિત કર્યું છે. મને એકવાર લાવીને બતાવે ના. ચિત્રલેખા કે પાગલ તો નથી બની ગઈ ના? સ્વપ્ન સાચા થોડી ના હોતા હશે. જીદ કરી છે, નહીં, મને એકવાર સ્વપ્નમાં આવેલા મહાપુરુષને બતાવી દે. ચિત્રલેખા કે ઝઘડો નહીં કરીશ, મને ચિત્ર દોરતા આવડે છે, હું ચિત્ર દોરીને બતાવતી દઈશ. એમાં જો સ્વપ્નમાં આવેલા કોઈ મહાપુરુષ દેખાય તો મને હા પાડજો. ભોજપત્ર ઉઠાવ્યું, કલમ ઉઠાવી, ચિત્રણ કરે છે ચિત્રલેખા. યક્ષલોકનું ચિત્રણ કરે, ઓખા મના કરે. દેવલોકનું ચિત્રણ કરે, મના કરે. ગંધર્વલોકનું ચિત્રણ કરે, મના કરે. આહા, ચિત્રલેખા થાકી ગઈ. ચાલતી ચાલતી બ્રહ્મલોકમાં આવીને બ્રહ્માજીનું ચિત્રણ કરીને બતાવ્યું ને ઓખાનો મગજ ગયો. આ મારા સ્વપ્નનો મહાપુરુષ હોતો હશે? અરે આ તો મારા દાદાજી જેવડો છે. ફરી મહાદેવનું ચિત્રણ કરીને બતાવ્યું. અરે બોલે, આ સ્વપ્નમાં આવે તો ડરી જાય, આની સાથે જિંદગી કેમ કાઢવી? આવા મહાપુરુષ હોતા હશે? ચિત્રલેખાએ ફરી દ્વારકાધીશનું ચિત્રણ કર્યું અને ઓખા નાચવા લાગી. સખી, અબ મુझे यकीन हो रहा है तो सही मुकाम पे आने वाले है. કારણ સૌંદર્ય આવું જ છે પણ ઉંમરમાં ફેર છે. ફરી પ્રદ્યુમ્નજી મહારાજને ચિત્ર કરીને બતાવ્યા, નાચવા લાગી. થોડો ઉંમરમાં ફેર. અનિરુદ્ધજી મહારાજનું ચિત્ર કરીને બતાવ્યું, ઓખા હૃદય લગાવી નાચવા લાગી. બસ આજ મારા સ્વપ્નના મહાપુરુષ છે, મને લઈ આવીને અર્પણ કરે. એકવાર મારે મળવું છે. ચિત્રલેખા કે તું પાગલ બની ગઈ છો? આ સામાન્ય માણસ નથી, આ ભગવાન દ્વારકાધીશના પૌત્ર છે, અનિરુદ્ધજી મહારાજ છે. બંને સખીઓ વચ્ચે ઝઘડો થયો. નારદજી આવ્યા. એ કેમ ઝઘડો છો? બોલે, સખીએ જીદ લીધી છે અનિરુદ્ધજી મહારાજને લાવવાની. નારદજી કે ચહો, હું તમારો સાથ આપીશ. કારણ કે દ્વારકા નગરીની સુદર્શન ચક્ર ચોકી કરે છે. ચિત્રલેખાને કહે છે, હું સુદર્શન ચક્રની સાથે વાતો કરું ના, ત્યાં તારે અનિરુદ્ધજી મહારાજનું હરણ કરી જવાનું. હા, નારદજી સહકાર આપે છે. દ્વારકા નગરીમાં પધાર્યા. સુદર્શન ચક્રની સાથે નારદજી વાતો કરે. ચિત્રલેખા અનિરુદ્ધજી મહારાજના ભવનમાં આવી ઢોલિયા ઉપર શયન કરે છે. વંદન કર્યા, મહારાજ પ્રભુ મને માફ કરજો, મારી સખીના જીદના કારણે હું તમારો હરણ કરવા આવી છું. ચિત્રલેખાએ અનિરુદ્ધજી મહારાજને ઢોલિયાની સાથે અંતરિક્ષના માર્ગે શોણિતપુરની અંદર ઓખાના ભવનમાં અનિરુદ્ધજી મહારાજનો ઢોલિયો ડાળ્યા. આખી રાત ઢોલિયા ઉપર ઓખા બેઠી બેઠી એની સામો જોવે. પણ આમ જ્યાં સવારનો સમય થયો ના, અનિરુદ્ધજી મહારાજની આંખો ખોલીને ચારે બાજુ જોવા લાગે છે કે હું ક્યાં આવી ગયો છું. બહુ સુંદર મજાનું લખ્યું છે. જાયગા જાદવરાય રે, એની મુક્તિ નો નહીં પાર રે. દેખાય असुर के रामालिया, देख्या एणे असुर के रामालिया. न होय मारी वाड़ी रे, અમે રમતા દાડી દાડી રે. નથી રત્નાગર સાગર આજે ગાજતો, नहीं रत्नागर सागर અનિરુદ્ધજી મહારાજ જાગીને જોયું. બોલે, હું ક્યાં આવી ગયો છું? આ તો મારી દ્વારકા નગરી છે નહીં. ત્યાં તો સવારનો સમય થતો હોય, પક્ષીના કલરવ, મોરલાઓ કલાઈ કરીને નાચે, સાગરની ગુગવાટ થતી હોય. આહા, અહીંયા તો એવું કાંઈ છે નહીં. કારણ મારી દ્વારકા નગરીમાં કેવું વાતાવરણ હોય પ્રભાતનું. રાયનો ઘણેરી વાગે રે, રાય તુય ઘણેરી વાગે રે. શબ્દ નથી સોયામણા, શંખના શબ્દ નથી સોયામણા. શંખના
અનિરુદ્ધજી મહારાજ વિચાર કરે મારી દ્વારકા નગરી હોય તો સવારે મંગલા આરતી થતી હોય, જલરી બજતી હોય, શંખનાદ થતો હોય, દુંદુભી વાગતા હોય, ઠાકોરજીની મંગલા આરતી થતી હોય, અહીંયા તો એવું કશું છે નહીં. આ હું ક્યાં આવી ગયો છું? કોણ મને લાવ્યો હશે? અને આમ જે અનિરુદ્ધજી મહારાજ ચારે બાજુ જોવે ને અચાનક દ્રષ્ટિ ચિત્રલેખા ઉપર પડી અને વિચાર્યું, હા આ કોક જે દાસી આવી રે મારી દ્વારિકા છોડાવી રે, કઈ રે ભામિની મુજને ભૂલવો, કઈ રે ભામિની મુજને ભૂલવો, આ કઈ રે ભામિની મુજને ભૂલવો, કઈ રે ભામિની મુજને ભૂલવો. અનિરુદ્ધજી મહારાજની દ્રષ્ટિ ચિત્રલેખા ઉપર પણ વિચાર આણે જ મારું હરણ કર્યું એવું લાગે છે. એકદમ મગજ ગયો, એ કોણ છે તું? શું નામ છે તારું? શા માટે આવું દુસ્સાહસ કર્યું છે? અહીંયા મને લાવવા વાળી તું છે, કેમ લાવી છે બતાવ. આમ જે અનિરુદ્ધજી મહારાજ ઊંચા અવાજે બોલે ને ચિત્રલેખાનો મગજ ગયો કે એ બડબડ નહીં કર દો. મારી બાજુમાં જો બાણાસુરની દીકરી ઓખા છે, તો એના સ્વપ્નમાં આવેલો, એણે એનું જીવન તારા ચરણોમાં આપ્યું છે. એની જીદને કારણે હું તને લેવાને માટે આવી, તારું હરણ કર્યું છે અને એની સાથે તારે લગ્ન કરવાનું છે. અનિરુદ્ધજી મહારાજ કે તું પાગલ તો નથી બની ગઈ ને? જાણે છે તું અસુરની છોકરી સાથે લગ્ન કરવાનું મને કહે છે? અરે મારો વડવો કોણ છે ને એનો વડવો કોણ છે? સાંભળ, મારા વડવાનો પરિચય આપું છું. મારો વડવો જગજીવન રે, એનો વડવો બલિરાજન રે, દેખી તાકેમ પરણું દૈત્યની દીકરી, દેખી તારી પરણું દૈત્યની દીકરી, આ દેખી તાકેમ પરણું દૈત્યની દીકરી. દેખી તારી પરણું દૈત્યની દીકરી. ચિત્રલેખાને કહે છે તને શરમ આવી જોઈએ? જાણી જોઈને અસુરની છોકરી સાથે હું લગ્ન કરું? મારો વડવો જગજીવન છે, દ્વારિકાનો નાથ છે અને એનો વડવો તો બલિરાજન છે. અમારો કેટલો વિશાળ યાદવ પરિવાર, કોક હાંસી ઉડાવશે, મના કરી દે, ખબરદાર નામ લીધું છે તો. ચિત્રલેખા કે હોશિયારી કરીમાં લક્ષ્મી ચાંદલો કરવા આવી છે, મોટું ધોવાજામાં આવ રહી જાય. હા, અને તું બહુ હોશિયારી કરે છે કે મારો વડવો જગજીવન છે, મારો વડવો બહુ આમ છે. તારા વડવાએ શું શું ધંધા કર્યા એ મને ખબર છે. હા, અને તને બહુ ખ્યાલ ન હોય તો લાઈ જરાક તને સંભળાવું તારા વડવાએ કેવા. બહુ હોશિયારી નહીં કરતો, હવે કાન ખોલીને સાંભળી લે. હા, તારા બાપના તે બાપની ભઈ રે, એ તો કુંતી સતી થઈ રે, કુંવારા કાને રે કર્ણ જનમિયા, કુંવારા કાને કર્ણ જનમિયા, આ કુંવારા કાને રે કર્ણ જનમિયા, કુંવારા કાને રે કર્ણ જનમિયા. ઈ તારા વડવાની વાતો કરે છે. ખબર છે ને કુંતા ફઈએ કુંવારા કર્ણ જન્મ આપ્યો, અને એટલું જ નહીં તારા વડવાએ બેનને ભગાડી છે. સાંભળ, હું તને એ પણ કહું છું, તારા બાપની તે ભઈ રે, એ તો સન્યાસીને ગઈ રે, જોગીને વેશે રે અર્જુન હરી ગયા, જોગીને વેશે રે અર્જુન હરી ગયા, ઓલા જોગીને વેશે રે અર્જુન હરી ગયા. જોગીને વેશે રે અર્જુન હરી ગયા. એવું છળ કરે છે, એવું કપટ કરે છે. દાઉ ભૈયાને બહાર મોકલી દીધા અને અર્જુનને બોલાવીને સુભદ્રાનો હાથ આપી દીધો. એ તારો વડવો. અને હવે સાંભળ, હું તને મેઇન પોઈન્ટ કહું છું. હા, તારા વડવાએ કેવા ધંધા કર્યા, કોઈને નથી છોડ્યા. કારણ તારે વડવે વાળો વંશ રે,
પૂતના લીધા વંતા મારી રે માસી પૂતના દાવંતા મારી રે માસી પૂતના એ વડવાની હોશિયારી કરે છે. અગા મામાને નથી છોડ્યા. હા, મામાનો તો વધ કર્યો, માસીબા જબલું લઈને આવ્યા તેને ઉપાડી લીધા. હા, એ તારો વડવો છે. અને એટલું જ નહીં, તું હોશિયારી કરતો હોય કે અસુરની છોકરી છે એની સાથે લગ્ન ન કરું ને. હવે સાંભળ, હવે જે પોઈન્ટ આવે છે એ તારા માટે મહત્વનો છે. કારણ ઓલા નરકાસુરને મારી રે 16,000 લાવ્યા નારી રે. એમાં કઈ જાતને જોવા ગયા. એવી કઈ જાતને જોવા ગયા એમાં કઈ જાતને જોવા ગયા. એમાં કઈ જાતને જોવા ગયા અને તું હોશિયારી કરતો હોય કે અસુરની છોકરી સાથે લગ્ન ન કરું. તારા વડવાએ તો 16,100 ને રથ ભરી ભરીને લઈ આવ્યા. ત્યાં તો બાયા ડેટા ન મંગાવ્યા. ત્યાં તો બાય કાસ્ટ અને એજ્યુકેશન, ત્યાં તો રથ ભરી ભરીને ઘરે લઈ આવ્યા. તો તારે એકમાં શું વાંધો છે? 16,100 ને લાવતા હોય. અને સાંભળ, હજી આગળ કેવું છે. એટલેથી છાના રહીએ રે વેણ વિચારીને કહીએ રે. ખૂબ જાના કુળનો કેતી નથી. ખૂબ જાના કુળનું કહેતી નથી ખૂબ જાના કુળનો કેતી નથી. ખૂબ જાના કુળનું કહેતી નથી ખૂબ જાના કુળનો કેતી નથી. એવા ખૂબ જાના કુળનું કહેતી નથી બોલે હજી કુબજાની સ્ટોરી બાકી છે, માની જા. નહીતર હજી બધાય ધંધા ત્યાં તો અનિરુદ્ધજી ઢીલા થઈ ગયા. કે હવે આગળ બોલમાં હું લગ્ન કરી લઈ. બોલે પેલા આ પાડી હોત તો આટલું સંભળાવું. એ કે મને ક્યાં ખબર હતી તું બધાય ધંધાને જાણીશ. હું તો હોશિયારી કરતો હતો. બોલે તારા વડવાના બધાય ધંધા મને ખ્યાલ છે. ભગવાન અનિરુદ્ધજી મહારાજે ઓખાનું પાણી ગ્રહણ કર્યું. પણ દ્વારકા નગરીમાં બધા ચિંતિત થયા છે. નારદજી આવીને કહ્યું, પ્રભુ આપના પૌત્ર અનિરુદ્ધજી મહારાજ એ શોણિતપુરની અંદર છે. પણ એક સમયે ઓખાની અનિરુદ્ધજી મહારાજ ઝૂલા ઉપર ઝૂલેના કોઈ સૈનિકે આવીને કહ્યું, મહારાજ આપની પુત્રી તો કોઈ પરાયા પુરુષની સાથે પતિની ચેષ્ટાઓ કરે છે. સૈન્ય આવ્યો, અનિરુદ્ધજી મહારાજને બંદીવાન બનાવી કારાગૃહમાં રાખે છે. તે સમયે ભગવાન દ્વારકાધીશ પધાર્યા, દાઉભૈયા પધાર્યા, પ્રદ્યુમ્નજી મહારાજ પધાર્યા. વિશાળ સૈન્યને લઈ આવે. પણ મહાદેવના ઉપાસક હોવાથી બાણાસુર, ભગવાન મહાદેવ, કાર્તિકેય, ગણપતિ મહારાજ, ભયંકર યુદ્ધ થયું. જ્વર અને પ્રજ્વર નામના તાવો છોડ્યા. પણ દેવતાઓએ ભગવાનની વંદના કરી. એ સમયે ભગવાન દ્વારકાધીશે બાણાસુરના રથ ઉપર રહેલી ધજાને નીચે પછાડી. બાણાસુર સમજી ગયો, હવે શેરનું સવા શેર મને મારવા વાળો આવી ગયો છે. પણ ભગવાને સૈન્યનો નાશ કર્યો. એક પછી એક તીર છોડી અને બાણાસુરના 10,000 હાથો ભગવાને કાપી નાખ્યા છે. ભગવાને બાણાસુરને માર્યો નથી. કારણ ભગવાને પ્રહલાદજી મહારાજને વચન આપેલું, હું તમારા વંશને ક્યારેય નહીં મારું. પ્રહલાદજીના વિરોચન થયા, વિરોચનના બલિ થયા અને બલિના બાણાસુર થયા છે. એટલે ભગવાને એને હાથ કાપી નાખ્યા છે. અનિરુદ્ધજી મહારાજને દાઉભૈયાએ ભોગળ લઈ તમામ અસુરોનો સંહાર કર્યો, મુક્ત કરી લગ્ન વિધિ સંપન્ન બનાવી અને ઓખાને વિદાય આપી છે. સુખદેવજી મહારાજ કહે, રાજન, દ્વારકા નગરીની અંદર વિશાળ પરિવારની સાથે લઈ ભગવાન જીવન વ્યતીત કર્યું. એ સમયે હસ્તિનાપુરની અંદર અશ્વમેધ યજ્ઞનો પ્રારંભ થવાની તૈયારી. પણ દિગ્વિજય કરવાને માટે તમામ પાંડવો નીકળ્યા. બધા જ રાજાઓ જીતી શકાયા, પણ એક મગધ દેશના રાજા જરાસંધ ન જીતી શકાયા. એ સમયે ભગવાન કૃષ્ણ અને
ભીમ અર્જુન બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને જરાસંધની પાસે ભિક્ષા માંગે છે. જરાસંધ ભિક્ષા આપવાને માટે આવે તો મના કરે છે, મારે દ્રવ્ય ન જોઈએ, ભિક્ષામાં મારે યુદ્ધ જોઈએ છે. જરાસંધ સમજી ગયો કે મારી પાસે યુદ્ધ માગે સામાન્ય નહીં, આ કનૈયો જ હોવો જોઈએ. બોલે કનૈયા તો તારા સ્વરૂપમાં આવ્યો હોત તો મના ન કરત. ત્રણેય પ્રગટ થયા. કનૈયો કહે છે, જરાસંધ તું ઓળખી જ ગયો હોય તો માંગી લે, હવે કોની સાથે તારે યુદ્ધ કરવું છે? જરાસંધ કે તું તો ડરપોક છે, મથુરા નગરી ઉપર ચડાઈ કરી ત્યારે ભાગી ગયેલો, કાયર સાથે યુદ્ધ ન કરું. એ બાજુ અર્જુનની સામે જોઈ, બોલે નહીં, અર્જુન મારી સમોવડી ન કહેવાય. ભીમની સામો જોયો, હા આ મારી સમોવડી જરૂર છે. યુદ્ધનો સ્વીકાર થયો. ભગવાને નિયમો સમજાવ્યા. રાત્રે મિત્ર, દિવસે શત્રુ, ધર્મ યુદ્ધનો પ્રારંભ થયો. પણ 27 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. ભીમ કહે છે, ભગવાન કંઈક કરો, નહીં તો આ જરાસંધ મારા શરીરને ભાંગી નાખશે, તોડી નાખશે. ભગવાન કહે તો ચિંતા ન કરીશ, સવારનો સમય થતા મારી સામો જોજે. જરાસંધ અને ભીમે સુંદર મજાના યુદ્ધનો પ્રારંભ કર્યો છે. દેખો, ગદા જ્યારે ટકરાય છે ને ત્યારે અગ્નિની વર્ષા થાય છે. આપણને એવો સવાલ થાય કે આ ગદા ભટકાય ત્યારે ટકરાય તો એમાંથી અગ્નિ થોડી વર્ષે, પણ એ સમયના શરીર કેટલા મોટા હતા આપણે જોયા નથી ને, એટલે આપણી કલ્પના છે. અને એટલા મોટા શરીરો હતા કે એની ગદાઓ ટકરાય એટલે અગ્નિની વર્ષા થતી. જરાસંધનું શરીર કેટલું મોટું હતું સાંભળજો, શાસ્ત્રમાં લખ્યું છે. જરાસંધ પોતાના ડોકમાં 42 મણનું માદડિયું પહેરતો. અને 72 મણ ખાદીનો જભો પહેરતો. આખું ચણાકાય આવી જાય ને, ગોરખપુરે આવી જાય ને, વાંદરવડે આવી જાય. આ તો આપણે શરીર જોયા નથી એટલે આપણી કલ્પના છે. પછી ગદા ટકરાય તો અગ્નિ વર્ષા તો થાય. ભગવાને 27મા દિવસનો પ્રારંભ પીપળાના વૃક્ષની નીચે ઉભા રહ્યા. જરાસંધ અને ભીમ યુદ્ધ કરે. ભગવાને પતું કાટી ચીરિયાઓ કરી વિરુદ્ધ દિશામાં ફેંક્યા. ભીમે જરાસંધના ચરણ જાલી ચીરિયાઓ કરી વિરુદ્ધ દિશામાં ફેંક્યા. ફરી દડ 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 કરતા જોઈન્ટ થઈ જાય. ફરી સજીવન, ફરી યુદ્ધ. ભીમે ફરી ભગવાનની સામું જોયું. ભગવાને પીપળાનું પતું કાઢ્યું, ચીરિયાઓ કરી વિરુદ્ધ દિશામાં ફેંકી અને સંકેત આપ્યો, ભીમ વચ્ચે મહાદેવનું સ્થાપન કરો. જરાસંધના ચરણ જાલી ચીરિયાઓ કરી વિરુદ્ધ દિશામાં ફેંકી અને જ્યાં દડ 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 કરતા નજીક આવે ત્યાં રેતીનું શિવલિંગ બનાવીને મહાદેવની સ્થાપના કરી અને જરાસંધનો વધ થયો છે. કારણ જરાસંધની માતાનું નામ કોટરા છે. બાળકનો જન્મ થયો તો શરીરના 2 ભાગમાં થયો. મનમાં વિચારે, આવો બાળક જગતના લોકો જોશે તો મારી હાંસી ઉડાવશે. રાતના સમયે શરીરના 2 ભાગને અલગ અલગ દિશામાં ફેંકી આવે છે. પણ મધ્યરાત્રિ થઈ તો જરા નામની રાક્ષસી નીકળી છે. શરીરના 2 ભાગને જોયા અને જોઈને જોઈન્ટ કર્યા તો સુંદર મજાનો બાળક બની ગયો. અને વચન આપ્યું, જ્યાં સુધી આ શરીરની વચ્ચે 2 ભાગની વચ્ચે મહાદેવ ના આવે ત્યાં સુધી આને કોઈ મારી ન શકે. જરા નામની રાક્ષસીએ સાંધ્યો એટલે એનું નામ જરાસંધ પડ્યું. સંધ એટલે સાંધ. જરાસંધનો વધ, રાજસૂય યજ્ઞનો પ્રારંભ. પ્રથમ પૂજા કોની કરવી એ પ્રશ્ન આવ્યો. તમામ મંત્રીગણો કહે ભગવાન દ્વારકાધીશની પ્રથમ પૂજા કરવામાં આવે. બધાને ગમ્યું, શિશુપાલને ન ગમ્યું. વિનાશકાલે વિપરીત બુદ્ધિ. ભગવાનને ગાળો આપવા લાગે છે. ભગવાન શાંત બનીને બેઠા રહ્યા. એની વચન હતું, 100 ઉપર 1 ગાળ જશે, મારા હાથથી તારું મૃત્યુ થશે. 100 ઉપર 1 કટુ વચન આવ્યું. ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કરી સુદર્શન ચક્રથી શિશુપાલના શિરનું છેદન. દાઉ ભયાએ દંત વક્રનો વધ કર્યો છે. એ સમયે ભોગલ લઈ તમામ અસુરોનો સંહાર કર્યો. ફરી યજ્ઞનો પ્રારંભ. ભગવાનની પ્રથમ પૂજા અર્પણ કરવામાં આવી. રાજસૂય યજ્ઞનું સમાપન થયું. પાંડુ રાજાએ પિંડ ગ્રહણ કર્યા અને ભગવાને રાજસૂય યજ્ઞની અંદર જૂઠી પાતર ઉઠાવી છે. ભગવાન એ સમય દ્વારકા નગરીની અંદર વધારે છે. સુખદેવજી મહારાજ ભગવાનની કથા કરી, રાજન
દ્વારકા નગરીમાં તમામ યાદવો ભગવાનના સાનિધ્યની અંદર પોતાનું જીવન વ્યતીત કરે છે. શ્રવણ કરે. હવે ભગવાનના મહાન ભક્ત સુદામાજીનું ચરિત્ર શ્રવણ કરાવીશ. સુખદેવજી મહારાજ આનંદ વિભોર બની ભગવાનની કથાનું પાન કરાવે. રાજન સુદામાજી ભગવાનના મહાન ભક્ત છે, મહાન પવિત્ર બ્રાહ્મણ છે. ષટકર્મ દિને દિને સ્નાન સંધ્યા બ્રહ્મયજ્ઞ તર્પણ. સુદામાજી એમના જીવનમાં બધું જ અધ્યયન કરે છે. વેદનો પાઠ કરે, સ્નાન કરે, સંધ્યા કરે, ઠાકોરજીની સેવા, ઠાકોરજીનું સ્મરણ. પણ સુદામાજીના જીવનમાં ભગવાને બધું જ આપ્યું. સુશીલા નામની પત્ની છે, 3 બાળકો છે. ફાટેલ એવી પોતડી પહેરી, ખભે ખડીઓ લઈ ગામની અંદર ભિક્ષા લેવાને માટે જાય છે. પણ સુદામાજીના જીવનમાં જે કાંઈ મળે એ જ સાંજ સુધીમાં એનો વ્યય કરે છે. એમના જીવનની અંદર યાચક વ્રત છે. પણ ધીમે 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 ભગવાનની કસોટી થઈ સુદામાજીના જીવનની અંદર દરિદ્રતા આવે છે. પણ એક દિવસ એવો આવ્યો કે સુદામાજી અને સુશીલા દેવીએ 3 દિવસના ઉપવાસ કર્યા છે. 3 દિવસના ઉપવાસ કરી નાના નાના બાળકો સુશીલાના ગોદની અંદર બેસીને રડે છે, માં તો આટલો સમય થયો, અમને પૂરું પેટ ભરીને કેમ જમાડતી નથી? સુશીલા બાળકોના માથા ઉપર હાથ ફેરવીને રડે છે, બેટા હું તને કેમ સમજાવું? અરે પૂરું પેટ ભરીને જમાડો એટલો અન્નનો કણ આપણા ઘરની અંદર ન હોય. માં અમને ભૂખ લાગે છે, અમને ભોજન કરાવે ના. બેટા તારા પિતાજી ગામની અંદર ભિક્ષા લેવાને માટે ગયા છે. જે કાંઈ સીધો સામાન આવશે, સામગ્રી આવશે, હું મારા બાળકોને ભોજન કરીને જમાડીશ. બેટા હમણાં તારા પિતાજી આવી જશે. સુશીલા ભગવાનને પ્રાર્થના કરી ઓસરીની કોરે બાળકોને ગોદની અંદર લઈને સુશીલા બેઠા છે. પણ ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ માણસના જીવનની અંદર એટલી ગરીબાઈ કોઈને નહીં આપજે. એક માં પોતાના સંતાનોને પૂરું પેટ ભરીને જમાડી પણ ન શકે. અમે તો 3 દિવસના ઉપવાસ કરી લઈશું, પણ એક નાના બાળકોને કોણ સમજાવે? સુદામાજી ગામની અંદર ભિક્ષાને માટે ગયા છે. ઘરે ઘરે જઈને ભિક્ષાની યાચના કરે, પણ જેના જીવનમાં જગતનો નાથ રૂઠી જાય ત્યારે પોતાના પારકા થઈ જાય છે. સુદામાજીને જીવનમાં કોઈ ભિક્ષાનો કણ ન આપ્યો, અન્નનો કણ ન આપ્યો. સુદામાજીના આંખમાં આંસુ છે, હૃદય રડે છે. ધીમે ધીમે 3 દિવસના ઉપવાસ છે. ચાલતા 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 આંગણાની અંદર આવીને ઓસરીની કોરે ઢળી પડ્યા છે. સુશીલા મને માફ કરી દેજો, આજ હું મારા પરિવારનું પૂરું પેટ ભરી અને જમાડી ન શક્યો. જગતના લોકોએ મારો ત્યાગ કર્યો, મને ન ભિક્ષામાં અન્ન આપ્યું, ન સીધો આપ્યો, ન સામગ્રી આપી. સુશીલાના ગોદની અંદર બાળકો બેઠેલા રડે છે. સુદામાજી ઢળી પડ્યા. સુશીલા આશ્વાસન આપે, સ્વામીનાથ આપણે તો આટલા દિવસના ઉપવાસ સહન કરી લઈએ, પણ મારા ગોદની અંદર ભૂખ્યા બેસીને બાળકો રડે છે, એને હું કેમ સમજાવીશ? સુદામાજીના આંખની અંદર આંસુ છે. સુશીલા કહે છે, સ્વામીનાથ મારી એક વાત માનશો આપ? હા દેવી બતાવો ના. મેં સાંભળ્યું છે દ્વારિકાનો નાથ કનૈયો આપનો પરમ મિત્ર ને બાલ સખો છે. હા, અરે એકવાર એનું દર્શન તો કરી આવો. હોઈ શકે દર્શન ગયા પછી આપણા જીવનમાં દરિદ્રતાનો નાશ થઈ જાય. સુદામાજીના આંખમાં આંસુ આવ્યા. નહીં સુશીલા નહીં, એ સાચું છે, દ્વારિકાનો નાથ કનૈયો મારો મિત્ર છે, બાલ સખો છે, પણ મને વિશ્વાસ છે મારો કનૈયો એના મિત્ર સુદામાની આવી દશા ક્યારેય જોઈ નહીં શકે. અને કદાચ હું ખાલી હાથે જઈશ તો કનૈયાની રાણીઓ મારી ગરીબાઈની હાંસી ઉડાવશે કે કનૈયાનો બાલ સખો પરમ મિત્ર સુદામા નામનો બ્રાહ્મણ કનૈયાની પાસે કંઈક માંગવા આવ્યો છે. નહીં સુશીલા, હું ખાલી હાથે ન જઈ શકું. સુશીલા કહે છે, સ્વામીનાથ તમારે ખાલી હાથે થોડી ના જવાનું છે. અરે આપણા માટે નહીં, બાળકોની સામું તો જોવા. બાળકો ભૂખ્યા બેસીને રડે છે. પડોશની અંદરથી તંદુર લઈ આવે, ખાંડી એક ચિથરામાં બાંધી 7 ગાંઠો વાળી
અને ખડિયામાં રાખે છે સ્વામીનાથ. આપણા માટે એકવાર ભગવાનનું દર્શન તો કરી આવો. સુદામાજીએ હાથમાં લાકડી લીધી, 3 દિવસના ઉપવાસ, શરીર ધ્રુજે છે, ઘરેથી વિદાય લીધી. સુશીલાએ હાથમાં જળની અંજલિ લઈને જગતના નાથને પ્રાર્થના કરી, પ્રભુ મારા સુદામાજી, મારા સ્વામીનાથ 3 દિવસના ઉપવાસ કર્યા છે, દ્વારકાની અંદર કનૈયાનું દર્શન કરવાને માટે જાય છે, પણ હું આપની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું, જ્યાં સુધી મારા સ્વામીનાથ કુશળ પાછા ન આવે ત્યાં સુધી સુશીલા અન્ન ને જળનો પરિત્યાગ કરે છે. સુદામાજીની રક્ષાને માટે અન્ન જળનો ત્યાગ કર્યો છે. સુદામાજી ચાલતા ચાલતા સંધ્યાનો સમય થયો, એની નિદ્રા આવી. સવારનો સમય થયો ને જોઈ તો સુંદર મજાની નગરી. નગરના લોકોને પૂછે, ભાઈઓ આ કઈ નગરી છે? ભૂદેવ, આ તો અમારા કનૈયાની દ્વારકા નગરી છે. દ્વારકા નગરી? હા. સુદામાજીના આંખમાં આંસુ છે. રસ્તાની અંદર જઈને કોઈને પૂછે, મને બતાવો ના, મારો મિત્ર ક્યાં છે, મારો કનૈયો ક્યાં રહે છે? કોઈએ કહ્યું, ભૂદેવ આંગળી ચીંધીને બતાવ્યું, સામે મહેલ છે ને, એ મહેલ અમારા કનૈયાનો છે. મહેલની અંદર? હા. સુદામાજી ધીમે ધીમે ચાલતા ચાલતા શરીર ધ્રુજે છે. પડતા આખડતા દ્વારપાળોની પાસે આવ્યા. દ્વારપાળો, આ મારા કનૈયાનો મહેલ છે? હા. એકવાર જઈને મારા કનૈયાને સમાચાર તો આપો કે રાજભવનના દ્વારે કોઈ બ્રાહ્મણ આવ્યો છે, આપનો મિત્ર છે ને એનું નામ સુદામો છે. દ્વારપાલોએ ધક્કો લગાવ્યો, ભૂદેવ ક્યાં અમારો દ્વારિકાનો નાથ કનૈયો ને ક્યાં તો એક કંગાલ બ્રાહ્મણ છે, હાંસી ઉડાવવા આવ્યો છે. સુદામાજીના આંખમાં આંસુ આવ્યા અને દ્વારપાળોના ચરણે આલોટે, નહીં દ્વારપાળો નહીં, તમે જો કનૈયાને જાણ ન કરશો તો સુદામા પ્રાણ છોડી દેશે, અને કદાચ કૃષ્ણના વિરહની અંદર મારા પ્રાણ નીકળી જાય ને મારો મૃતદેહ અહીંયા પડેલો હોય, કનૈયો કદાચ ભવનની અંદરથી નીચે ઉતરીને મારા મૃતદેહની બાજુમાંથી નીકળી અને પૂછે, આ કોનો મૃતદેહ છે? એટલું જરૂર બતાવજો કનૈયા, તારો પરમ મિત્ર ને બાલ સખો સુદામા નામના બ્રાહ્મણનો મૃતદેહ છે. સુદામાજી કૃષ્ણના વિરહમાં આળોટે. દ્વારપાલોને એમ થયું કે સમાચાર તો આપવા જોઈએ ના, નહીતર ભૂદેવ પોતાના પ્રાણ છોડી દેશે. ભવનની અંદર આવીને કહ્યું, પ્રભુ ક્ષમા કરજો, પણ બાર કોઈ ગરીબ બ્રાહ્મણ આવ્યા છે, આપના મિત્ર બતાવે છે ને એનું નામ સુદામો. સુદામો નામ સાંભળીને ભગવાન દોડ્યા, મારો મિત્ર, મારો બાળ સખો, મારો સુદામો આવી ગયો, મારો મિત્ર આવી ગયો. બહાર દોડીને આવીને સુદામાને જોઈને ભગવાન તેડીને નાચે, મારો સખો, મારો મિત્ર, મારો સુદામો આવી ગયો છે. ભગવાનને લઈ ભવનની અંદર પધાર્યા, સિંહાસન ઉપર બેસાડ્યા, પૂજાની સામગ્રી મગાવી, પણ સુદામાના ચરણમાં લાગેલા કાંટાઓ અને કાંકરાઓ કાઢે ભગવાનના આંખમાં આંસુની ધારાઓ થઈ છે. સુદામન આવી દશા દેખ, સુદામા કી દિન દશા, કરુણા કરકે કરુણા નિધિ રોયે, પાની પર આતકો હાથ ન છુયો, નૈનન કે જલ સે પગ ધોયે. ભગવાને આંસુની ધારાથી સુદામાના ચરણનું પ્રક્ષાલન કર્યું છે. પણ સુદામાને એમ થયું, ભગવાને કનૈયાના જીવનમાં આટલું બધું આવ્યું છે. સુદામાએ તંદુલ છુપાવ્યા, રાણીઓ બધી પૂજા કરવાને માટે આવે છે. સુદામન આવી હાલત, બધા કુશળ તો છે ને? હા કનૈયા, બધા કુશળ છે, તું ચિંતા ન કરીશ. સુદામાજી મનમાં વિચાર કરે, હું એમ કહીશ કે સુશીલા અને બાળકો ઘરે ભૂખ્યા બેસીને રડે છે, મારો કનૈયો અમારો દુઃખ એ ક્યારેય સહન નહીં કરી શકે. એ મારો મિત્ર છે, મારો સખો છે, હું મારા મિત્રને ક્યારેય દુઃખ ન આપી શકું. સુદામાજીના ચરણનું પ્રક્ષાલન કરે છે. સુદામાજીને ભેટી પડ્યા છે, મારો મિત્ર આવી ગયો, મારો સુદામો આવી ગયો. પણ એ સમયે સુદામાજીને સુંદર મજાનું સ્નાન કરાવી, પીળું પીતાંબર ધારણ કરાવી અને ભગવાન ઢોલિયા ઉપર બેસાડે છે. બાલ્યકાળની બધી જ વાતો કરે છે. પણ એ સમયે સુદામાજી કહે છે, કનૈયા તને ખ્યાલ છે આપણે સાંદીપની ઋષિને આશ્રમની અંદર હારે અભ્યાસ કરતા? હા. કનૈયો કહે, સુદામન તને ખ્યાલ છે આપણે જંગલની અંદર કાષ્ટો લેવા ગયેલા? હા. સુદામન કહે છે, તને ખ્યાલ છે કેટલું બધું તોફાન આવેલું અને થોડો સમય ગયેલો?
હા, કનૈયો કે તને ખ્યાલ છે ગુરુ માતાએ ડાળિયા આપેલા, ચણા આપેલા? હા. સુદામન કે તને ખ્યાલ છે તોફાનને હિસાબે એ બધા જ ડાળિયા નીચે પડીને પાણીમાં તણાઈ ગયેલા? ભગવાને નીચેથી ખડીઓ આંચકી અને કહ્યું, સુદામન, ડાળિયા પાણીની અંદર નહીં, તારા પેટમાં ગયેલા એની દશા ભોગવે છે. ભગવાને તંદુલની પોતરી લઈ 7 ગાંઠો ખોલીના ત્યાં તો સુદામાજીના જીવનની 7 જન્મની કર્મની ગ્રંથિઓ ખુલી ગઈ છે. ભગવાન હોંશે હોંશે આરોગવા લાગ્યા. એમ જેમ ભગવાન આરોગતા ગયા એમ દ્વારકા નગરીનો ઐશ્વર્ય સુદામાપુરીમાં જવા લાગ્યો છે. છેલ્લો કોળિયો વધ્યો તો રૂક્ષ્મણીજીએ ભગવાનનો હાથ ઝાલ્યો, બસ પ્રભુ હવે નહીં આરોગો, નહીતર આખી દ્વારકા નગરીનું ઐશ્વર્ય સુદામાપુરીમાં ચાલ્યું જશે. સુદામાજી ભગવાને તમામ ઐશ્વર્ય આપ્યું છે. સુદામાજી કહે, કનૈયા, મેં બહુ સાંભળ્યું છે મારે તારી માયા જોવી છે. કનૈયો કે મારી માયા જોવી એ સામાન્ય નથી. એ બધું છોડ, ચાલ આપણે ગોમતીજીમાં સ્નાન કરીને આવી જઈએ, ત્યાં સુધીમાં સુંદર ભોજન બની જશે. સ્નાન કરવાને માટે આવે છે. ભગવાન કહે, સુદામન ચલ, પેલી ડૂબકી લગાવીને કોણ બહાર આવે છે? સુદામાજી અને ભગવાને ડૂબકી લગાવી. ડૂબકી લગાવતાની સાથે સુદામા તણાવા લાગ્યા. તણાતા તણાતા નગર આવ્યું. નગરના દ્વારે આવ્યા તો સામેથી મોટું સરઘસ આવે છે. નગરના લોકોને પૂછ્યું, ભાઈઓ આ બધું શું છે? અરે ભૂદેવ, અમારા ગામમાં રિવાજ છે, અમારા નગરની અંદર રાજાનું મૃત્યુ થયા પછી હાથીના સૂંઢમાં કળશ આપવામાં આવે છે, અને હાથીના સૂંઢમાં રહેલો કળશ જેના મસ્તક ઉપર ઢોળેના એ નગરનો રાજા બને છે. હાથી સુદામાની નજીક આવ્યો. સૂંઢમાં રહેલો કળશ સુદામાના મસ્તક ઉપર ઢોળ્યો. સુદામાજી નગરના રાજા થયા. રાણી સાથે લગ્ન થયું. અનેક સંતાનો થયા. પણ સંજોગો વશાત રાણીનું મૃત્યુ થયું. નગરના લોકો આવ્યા છે, મહારાજ માફ કરજો, પણ અમારા નગરનો રિવાજ છે, રાણીનું જો મૃત્યુ થઈ જાય તો રાજાને આરે બાળી દેવામાં આવે છે. તમને પણ અગ્નિ સંસ્કાર કરવામાં આવશે. ચાલો તમે તૈયાર થઈ જાઓ. સુદામાજી કે સ્મશાનમાં તૈયારી કરો, ત્યાં ડૂબકી લગાવીને આવી જાઓ. સ્મશાનમાં તૈયારી કરી સુદામાજી ડૂબકી લગાવીને બહાર આવે ને ત્યાં તો કનૈયો પિતાંબર પહેરે છે. કાના, તું હજી પિતાંબર પહેરે છે? બોલે, કેમ આવું પૂછે છે? બોલે, આપણે સ્નાન કરવા આવ્યા એને કેટલી વાર થઈ? કનૈયો કે 5 મિનિટ તો થઈ છે. હું બહાર આવ્યો ને તું બહાર આવ્યો. અરે બોલે, કેમ આવું પૂછે છે? બોલે, તારા માટે 5 મિનિટ છે, મેં તો આખો એક ભાવ કાઢી નાખ્યો છે. બોલે, એ જ મારી લીલાને માયા છે. ભગવાન સુદામાજીને લઈને ઘરે પધાર્યા. સુંદર મજાનું ભોજન કરાવ્યું. અતીતના સંસ્મરણો કરે, બાલ્યકાળની બધી વાતો કરે છે, ગુરુજીના આશ્રમની વાતો કરે. પણ ધીમે 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 સુદામાજીને જવાનો સમય આવ્યો. કનૈયો કહે, સુદામન, મેં આપેલું પિતાંબર કાઢીને તારી ફાટેલી પોતડી પહેરી લે. સુદામાજી કે ભગવાને મનમાં વિચાર કરે, આટલું બધું આવ્યું અને મારી પાસેથી એક પોતડી છીનવી લીધી, એક ધોતી છીનવી લીધી. સુદામાજીએ ફાટેલી ધોતી પહેરીને વિદાય આપે. પણ કનૈયો સુદામાજીને પગે ચાલીને દ્વારકા નગરીમાં વિચરણ કરાવીને વિદાય આપે છે. ઉદ્ધવજી એની સાથે છે. જ્યાં સુધી કનૈયો દેખાતો બંધ થયો એ જ દિશામાં જોઈને કનૈયો રડે, મારો મિત્ર, મારો પરમ સખો, મારો સુદામો આજ મને છોડીને ચાલ્યો ગયો. પણ સુદામાજીને વિદાય આપીને રિટર્ન પાછા આવેના ઉદ્ધવ કહે છે, કનૈયા, આજે મારા મનની અંદર એક પ્રશ્ન આવે છે. તારી પાસે આટલા બધા રથ હોવા છતાં તે સુદામાને પગે ચાલીને વિદાય કેમ આપી? તારે તો દ્વારકા નગરીમાં સુદામાજીને રથમાં બેસાડવા જોઈએ ના. કનૈયાના આંખમાંથી આંસુની ધારાઓ થઈ. ઉદ્ધવ, તું હજી મારા મિત્ર સુદામાને સમજી નથી શક્યો. તું શું જાણે એક મિત્રતાની મહાનતા શું હોય? કારણ મારો સુદામો ગરીબ જરૂર છે ઉદ્ધવ, પણ મને વિશ્વાસ છે કે ભારત વર્ષની અંદર મારા સુદામા જેવો કોઈ પવિત્ર બ્રાહ્મણ ન હોય. મારા સુદામાના ચરણની રજ દ્વારકા નગરીમાં પડે તો મારી દ્વારકા નગરી પવિત્ર બની જાય. એટલા માટે તો ખુલ્લા ચરણે ચલાવી અને વિદાય આપી છે. જાણે છે ઉદ્ધવ, મારો સુદામો ગરીબ છે, પણ મારા સુદામા જેવો આ જગતની અંદર કોઈ પવિત્ર બ્રાહ્મણ ન હોય. એટલા માટે સુદામાના ચરણની રજ મારા દ્વારકા નગરીમાં પડે તો મારી દ્વારકા નગરી પવિત્ર બની જાય.
ઉદ્ધવ કહે છે ધન્ય છે કૃષ્ણ એક સુદામા પ્રત્યેની મિત્રતાને, એક સુદામા પ્રત્યેના અહોભાવને ધન્ય છે. એ સમયે ભગવાન કૃષ્ણ અને ઉદ્ધવજી રાજભવનની અંદર પધાર્યા. રાજભવનની અંદર આવી અને ઉદ્ધવજીએ ભગવાન કૃષ્ણને સાંત્વના આપી છે. પણ સુદામાજીએ ત્યાંથી વિદાય લીધી. વિદાય થયેલા સુદામાજી સુદામાપુરીમાં આવ્યા. પોતાની ઝૂંપડીની નજીક આવ્યા. પીપળાનું વૃક્ષ તો છે, પણ આમ ચારે બાજુ નેજો કરીને જોવે. બોલે અહીંયા મારી ઝૂંપડી હતી, ક્યાં ગઈ હશે? અહીંયા તો 3 માળની બિલ્ડિંગો થઈ ગઈ છે, અહીં તો મોટા બંગલા બની ગયા છે. સુદામાજી થોડીક વાર ગોતે ને ત્યાં તો બીજા માળેથી બારી ખોલીને સુશીલાએ ડોકું કાઢ્યું. હા, એ કે લે તમે આવી ગયા. એ કે તું હું ન્યા કરે છે? એ કે અંદર આવતા રહ્યો, હું પછી કહું આપણો જ બંગલો છે. બોલે આપણો બંગલો છે? બોલે હા, અને જો નાનો દરવાજો છે, મોટો દરવાજો ખોલતા નહીં. હા, બોલે મોટો દરવાજો? એ કે 4 વ્હીલનો છે. ઓહો. સુદામાજી ઘરે આવ્યા, અંદર આવ્યા. ઉપર જે બાળકો કેમ દેખાતા નથી? અરે બધી ચિંતા મૂકી દો, ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન મળી ગયું, હાયર કેજી અને લોઅર કેજીમાં. હા, સુદામાજી ઉપર આવ્યા. સુશીલા કે શરમ નથી આવતી? ફાટેલી ધોતરી પહેરી છે, હાલો તિજોરીમાંથી પીતાંબર કાઢી દઉં. સુદામાજી કે હું ગયો તો એ દીવો મૂકવા ગોખલોય નહોતો. અને આ તિજોરી વાળી ક્યાં દીની થઈ ગઈ છે? હા, પણ સુશીલા કહે સ્વામીનાથ, જ્યારથી આપ દ્વારકા નગરીમાં ગયા છો ત્યારથી આપણી સુદામાપુરી બીજી દ્વારકા નગરી બની ગઈ છે. સુદામાજી કહે કનૈયા, મારી પાસેથી પીતાંબરની યાચના કરીને મને એવું લાગ્યું કે કનૈયાના જીવનમાં ભગવાને આટલો બધો આપ્યો ને એક પીતાંબર માંગ્યું, પણ હવે મને ખ્યાલ આવ્યો પીતાંબર માગીને એના બદલામાં આખી દ્વારકા નગરી તે મને અર્પણ કરી દીધી છે. આખી દ્વારકા નગરીનું ઐશ્વર્ય અર્પણ કરી દીધું છે. ધન્ય છે સુશીલા અને સુદામાજીના જીવન, તમામ ઐશ્વર્ય મળી ગયું. સુખદેવજી મહારાજ કહે રાજન, એ સમયે દ્વારકા નગરીમાં ભગવાન વિશાળ પરિવારને સાથે લઈને રહે. એક સમયે સવારનો સમય થયો. દેવકીજીના ચરણોમાં વંદના કરી. દેવકીજીના મનમાં ચિંતા છે. માં, કેમ ચિંતામાં છો? બેટા, કંસે વધ કરેલો તારા મોટા ભાઈઓને મને લઈ આવીને અર્પણ કરી દે. ભગવાને બધા જ જે ભાઈઓ છે, કીર્તિમંતમ, સુષેણ, ભદ્રસેન, ઉદારજી, રુજુ, સંવર્ધન નામના 6 ભાઈઓને લઈ આવીને અર્પણ કર્યા. દેવકીજીના હૃદયમાં આનંદ થયો. એ સમયે શકુનીના પુત્ર વૃકે કેદાર ક્ષેત્રની અંદર ભગવાન મહાદેવની સાધના કરી. માંગી લે, શું જોઈએ? પ્રભુ, આખું જગત મારાથી ડરે એવું મને આપો. ભગવાને કડું આપ્યું. લે, હાથમાં ધારણ કરી જેના મસ્તક ઉપર પધરાવીશ એ બળીને ભસ્મ બની જશે. ત્યારથી એનું નામ ભસ્માસુર પડ્યું. ભસ્માસુર હાથમાં કડું ધારણ કરીને આવે ને સામે નારદજી, એ નારદ અહીંયા આવ, શું છે દેખ, મહાદેવે કડું આપ્યું છે અને જેના માથા ઉપર હાથ રાખવો એ બળીને ભસ્મ બની જાય. અહીંયા આવ, તારાથી શરૂઆત કરવી છે. નારદજી કે આસુરાજ મને બાળી દેશે. એ કે જરા અહીંયા આવો તો શું છે? નારદજીએ કડું જોયું, મના કરી. એ નારદ, કેમ ના પાડે છે? કે તમે જેટલા માનો છો એટલા મહાદેવ ભોળા નથી. આ કડું તો આપ્યું છે પણ આ ડુપ્લિકેટ છે, ખોટું કડું. ઓરિજિનલ તો એની પાસે છે. અરે બોલે ન હોય, એક કામ કરો, વિશ્વાસ ન હોય તો જેણે કડું આપ્યું એનાથી શરૂઆત કરો ને, તો ખબર પડી જશે. અસુરાજ આવીને કહે, ઓ મહાદેવ, બહાર આવો, શું છે? આપેલા કડામાં વિશ્વાસ ન હોય, આવો, તમારા માથા ઉપર હાથ રાખીને શરૂઆત કરવી. અસુર જ્યાં મહાદેવ પાસે જાય ત્યાં તો મહાદેવ હાથમાં ત્રિશુલ લઈને મુઠ્ઠીઓ વાળી. નારદજી વચ્ચે આવે. મહાદેવ નમસ્કાર. કે હમણાં ટાઈમ નથી, હિમાલયમાં આવજે. હા, અસુરાજ પાછળ પડ્યો. એ સમયે દેવતાઓ ભગવાન નારાયણની પાસે ગયા. પ્રભુ કંઈક કરો, મહાદેવ દોડતા રહેશે તો જગતનું કોણ કલ્યાણ કરશે? નારાયણ પધાર્યા. સુંદર મજાનો વટું વામન લીધું છે, એમને માયામાં ફસાવ્યો. નાચવા લાગ્યા. ભગવાન કમર ઉપર હાથ રાખે તો એ ભસ્માસુર કમર ઉપર, ભગવાન ખભા ઉપર હાથ રાખે તો એ ખભા ઉપર. નાચતા નાચતા ભાન બોલાવી ભગવાનને મસ્તક ઉપર હાથ પધરાવ્યા. ભસ્માસુરે એના જ હાથ મસ્તક ઉપર પધરાવ્યા. સ્વયં બળીને ભસ્મ બની ગઈ. પણ મહાદેવ તો દોડવાનો ચાલો જ છે, એને ખ્યાલ નથી. નારાયણ પધાર્યા. મહાદેવ પાછું વળીને જવો, ભસ્માસુર ક્યારનો ભસ્મ થઈ ગયો છે. બોલે તમે પેલા વચન આપો છો ને પછી ખુદ ફસાવ છો અને બહાર નીકળવા અમારે આવવું પડે છે. એ કે શું કરું, મારું હૃદય એવું છે.
એ સમયે સુખદેવજી મહારાજ કહે છે, રાજન, અર્જુનજીથી જરા ભૂલ થઈ. 6 મહિના સુધી સંન્યાસ ધારણ કરી અને વિચરણ કરવાનું. દ્વારકા નગરીમાં પધારે, સંન્યાસી બનીને કુટિયામાં રહે છે. દાઉ ભૈયા ભગવાનને કહે કે આપણી સુભદ્રાનો હાથ મારે દુર્યોધનને આપવો છે. પણ ભગવાન મનમાં વિચાર કરીએ, દુર્યોધનને આપી દેશે તો જીવન બરબાદ થઈ જશે, માટે મારે કંઈક કરવું પડશે. એ ગયા અર્જુનજી પાસે. અર્જુનજી, એવું કંઈક કરો દાઉ ભૈયા તમને ઘરે ભોજન કરવા બોલાવે. બોલે, પ્રભુ તમે જ કંઈક લીલા કરો ને. ભગવાને કહ્યું, આ તમે એક કામ કરો, હું આખા દ્વારકા નગરીમાં થોડું થોડું દુઃખ આપીશ, તમે ભસ્મ આપજો એટલે બધું સારું થઈ જશે. ભગવાને દુઃખ આપ્યું, જાહેરાત કરી, કોઈને કષ્ટ પડ્યું હોય, આપણા નગરીમાં સંન્યાસી આવ્યા છે, ભસ્મ આપે છે અને બધાના દુઃખને દૂર કરી નાખે છે. ત્યાં તો માણસોની લાઈન લાગવા લાગી. અર્જુનજીની પાસે ભસ્મ લઈને બધું દુઃખ વયું છે. એક બાજુ પુરુષોની લાઈન છે ને એક બાજુ સ્ત્રીની લાઈન છે. હા, અર્જુનજી બધાને બોલાવીને કહે, પુરુષોને પૂછ્યું, તમને શું થયું? એ કે અમને ડાયાબિટીસ થઈ ગયા છે. હા, બહેનોને બોલાવીને પૂછે, તમને શું થયું? કે ગોઠણના હાંધા દુખે. અર્જુનજી બધાને ભસ્મની પડી કે આપ. દાઉ ભૈયા કે એવા કોણ સંન્યાસી છે, એને ઘરે પધરામણી કરાવો. ઘરે પધરામણી કરાવી, જમવા માટે બેસાડ્યા, સુભદ્રા પીરસવા માટે આવ્યા. પણ અર્જુનજીની દ્રષ્ટિ સુભદ્રાને મળી. સુભદ્રાજી મુખમાં મલકાયા. ભગવાન સમજી ગયા, મૌનમ સ્વીકૃતિ લક્ષણમ, કે સુભદ્રાજીએ અર્જુનનો સ્વીકાર કરી લીધો છે. એ સમયે દાઉ ભૈયા બહાર ગામ ગયા. પાછળથી અર્જુનજીને બોલાવી અને સુભદ્રાનો હાથ આપે છે, પાણી ગ્રહણ કરાવ્યું. અર્જુનજી, હવે બહેનનું હરણ કરી જાઓ. અર્જુનજી કે દાઉ ભૈયા મને પકડી નહીં લે. ભગવાન કે મુંજાવમાં મારી પાસે સ્પેશિયલ હરણીઓ રથ છે, મેં બહુ હરણ કર્યા છે, એમાં હું સક્સેસફુલ થયો છું. હા, હવે એમાં તમને કોઈ પકડી નહીં શકે. સુંદર મજાનો રથ આપ્યો. અર્જુનજી પવન વેગથી એમને હરણ કરી ગયા. દાઉ ભૈયા દ્વારકા નગરીમાં આવ્યા અને કોઈએ સમાચાર આપ્યા કે પ્રભુ, આપની બહેન એક સંન્યાસી ઉપાડી લઈ ગયા છે. દાઉ ભૈયા પાછળ આવ્યા, બંદીવાન બનાવી મારવાની તૈયારી. ભગવાન પધાર્યા. મોટા ભાઈ, આ કોઈ સંન્યાસી નથી, આપણા ફૈબાના દીકરા અર્જુન છે. બોલે, આવું કેમ કર્યું? બોલે, તમે તો સુભદ્રાને દુર્યોધન સાથે પરણાવવા ઈચ્છતા હતા, હું તમને મના પણ ન કરી શકું, એટલા માટે મને ક્ષમા કરજો. દાઉ ભૈયાએ આશીર્વચન આપ્યા અને હસ્તિનાપુરમાં પધાર્યા. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, એ સમયે સરસ્વતીના તટ ઉપર તમામ ઋષિઓ બેઠા છે. મનમાં વિચાર કર્યો કે જગતમાં બધા સહન કરી શકે એવા કોણ દેવ છે? ભૃગુ ઋષિ કે હું કસોટી કરીશ. હિમાલયમાં ગયા તો મહાદેવે આંખ નીકાળી. બોલે, આ તો રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે તો આખો જગતનો પ્રલય થઈ જશે. બ્રહ્માજી પાસે ગયા તો બ્રહ્માજીને ગુસ્સો આવી ગયો, એ તો રજોગુણ છે. પણ નારાયણની પાસે ગયા, ક્ષીરસાગરની વચ્ચે ભગવાન શેષ નારાયણની શયામાં નારાયણ શયન કરી લક્ષ્મીજી ચરણ ચાપે છે. પણ એ સમયે ચરણ ચાપેના તો ભૃગુ ઋષિ આવીને ભગવાનની છાતીમાં લાત મારી. ભગવાને ભૃગુ ઋષિનો ચરણ લઈ એના તળિયામાં હાથ ફેરવો. બોલે, પ્રભુ, મારા છાતીના રોમ કઠોર છે અને આપના ચરણના તળિયા કોમળ છે, તમને લાગી તો નથી ગયા ને? ભૃગુ ઋષિ સમજી ગયા કે સહન કરી શકે એવા કોઈ દેવ હોય તો એ નારાયણ છે. ભગવાન તો સહન કરી ગયા, પણ લક્ષ્મીજીથી સહન ન થયું. એ કે આ બ્રાહ્મણ સમજે છે શું એના મનમાં? ભગવાને કંઈ કીધું નથી તોય પૂછ્યા વગર મારી હાજરીમાં ભગવાનની છાતીમાં લાત મારી. અને લક્ષ્મીજી ખીજાણા, જાઓ, આજથી હું બ્રાહ્મણના ઘરે નહીં જાઉં. ત્યાંથી અમારે ખડીયો શિવડાવવો પડ્યો. દયા પ્રભુની ત્યાંથી ચાલુ થઈ. હા, હવે ધીમે ધીમે સમાધાન થઈ જાય. હા, હવે સમાધાન થતું એવું લાગે છે. એ સમયે ભગવાન નારાયણ પરીક્ષાની અંદરથી બહાર આવે. સુખદેવજી મહારાજ કહે, રાજન, એ સમયે બન્યું એવું, બધા જ યદુકુમારો સાથે મળી અને પિંડારક નામના તીર્થમાં જાય છે. પણ જાંબુવંતીના પુત્ર સાંબને સ્ત્રીનો વેશ ધારણ કરાવી ગર્ભવતી હોવાનું નાટક કરાવી એમની પાસે જાય છે. બાપજી, અમે જે સાથે લાવ્યા છીએ અમારા પુત્રની પુત્ર વધુ છે યાદવોનો, બતાવો ને એના ગર્ભની અંદર શું છે? પુત્રનો જન્મ થશે કે પુત્રીનો? ઋષિઓએ સમાધિ લગાવીને જોયું. આંખો ખોલીને એકદમ ગુસ્સો આવી ગયો છે. તમારા દાદાજી અમારી પૂજા કરે છે ને તમે હાંસી ઉડાવવા આવ્યા છો? આ કોઈ સ્ત્રી નહીં, જાંબુવંતીનો પુત્ર સાંબ છે. અને આપ પૂછો છો ને કે પુત્રીનો જન્મ થશે કે પુત્રીનો?
હું શ્રાપ આપું છું, એના ઉદરની અંદરથી ન પુત્રનો જન્મ થશે ન પુત્રીનો, યદુવંશને નાશ કરનારા મૂષળની ઉત્પત્તિ થશે. સાંભનું ઉદર ચિરાયું, મૂષળની ઉત્પત્તિ થઈ, બધાને મારવા લાગ્યો. એને પકડી સમંદરના તટે ગયા, બડી ચટાન કે સાથ મોટા પથ્થરની સાથે ઘસવા લાગ્યા. નાની એવી કટકી વધી સમુદ્રમાં ફેંકી, માછલીએ ઉદરમાં સમાવી, મચ્છીમારોએ જાળ બેછાવી, એ માછલી આવી, એમને માછલીને ચીરવામાં આવી, એની ઉદરની અંદરથી કટકી નીકળી અને જરા નામના પારધી એનું તીર બનાવ્યું છે. આપેલો શ્રાપ મિથ્યા ન થાય. એ સમયે નિમિ રાજાના યજ્ઞની અંદર નવ યોગેશ્વરો પધાર્યા. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, દ્રુમિલ, ચમસ અને કરભાજન નામના નવ યોગેશ્વરોએ પધારી ભગવાનની મુક્તિ આપી. વસુદેવજી દ્વારકા નગરીની અંદર રહે છે, પણ નારદજી પધાર્યા. વસુદેવ દેવકીજી હવે બહુ જ ગઈને થોડી રહી છે, ભગવાનનું હવે સ્મરણ કરો, પુણ્યનું ભાતું બાંધો. એ સમયે દત્તાત્રેય ભગવાનને યદુરાજાનો સંવાદ કહે છે નારદજી. યદુરાજાએ દત્તાત્રેય ભગવાનને પૂછ્યું, સદૈવ આપ હંમેશાને માટે આનંદમાં કેમ રહો છો? બોલે, મારા જીવનની અંદર મેં 24 ગુરુની પ્રાપ્તિ કરી છે, જેની અંદરથી મને શિક્ષા મળી, જેની અંદરથી બોધ મળ્યો, જેની અંદરથી પ્રેરણા મળી, જેની અંદરથી નવી દિશા મળી, એ મારા જીવનના ગુરુ બનાવ્યા છે. સુખદેવજી મહારાજ કહે, રાજન, શિક્ષા ગુરુ અનેક હોવા જોઈએ, પણ દીક્ષા ગુરુ તો એક જ હોવો જોઈએ. જે આપણને દીક્ષાઓ આપે એ ગુરુ એક જ હોવો જોઈએ. વારંવાર કંઠીઓ ફેરવવાથી મુક્તિ નથી થતી. દીક્ષા ગુરુ તો એક જ હોવો જોઈએ. એ સમયે દત્તાત્રેય ભગવાન કહે છે, મારા જીવનમાં પૃથ્વીને ગુરુ બનાવી ક્ષમાનો ગુણ લીધો, સૂર્યને ગુરુ બનાવી ઉજાસનો ગુણ લીધો, ચંદ્રમાને ગુરુ બનાવી શીતળતાનો ગુણ લીધો, ગાયને ગુરુ બનાવી પોષણનો ગુણ લીધો, સમંદરને ગુરુ બનાવી ઉદારતાનો ગુણ લીધો, મારા જીવનની અંદર શ્વાનને ગુરુ બનાવી વફાદારીનો ગુણ લીધો, કુમારિકાને ગુરુ બનાવી નિખાલસતાનો ગુણ લીધો, પનિહારીને ગુરુ બનાવી એકાગ્રતાનો ગુણ લીધો. કારણ પનિહારી છે, પાણીની હેલ માથા ઉપર લઈને જતી હોય, આપસમાં બંને વાતો કરતી હોય, પણ એની સુરતા તો હેલમાં જ હોય છે. ભ્રમરને ગુરુ બનાવી એમની અંદરથી અનાસક્ત થવાનો ગુણ લીધો, હરણને ગુરુ બનાવી નિર્મોહનો ગુણ લીધો, હાથીને ગુરુ બનાવી સ્પર્શ જે 5 પ્રકારના વિષય છે એનો ત્યાગ કરવાનો ગુણ લીધો, અજગરને ગુરુ બનાવી સંતોષનો ગુણ લીધો. કારણ અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા યુ કહે સબકા દાતારા. અજગરને એકવાર ભોજન મળી ગયા પછી એ શાખામાં વેટલાઈને બેસે છે. એ સમયે દત્તાત્રેય ભગવાને 24 ગુરુની કથાનું પાન કરાવ્યો. એ સમયે દેવતાઓએ ભગવાનની પ્રાર્થના કરી કે પ્રભુ, હવે આપનો વિરહ અમારાથી સહન નથી થતો, હવે આપ નિજ ધામની અંદર પધારોના. પણ એ જ સમયે ભગવાને કહ્યું, મારે એક કર્મ બાકી છે, યાદવા સ્થળીનો વિનાશ. ભગવાને એ સમયે પ્રભાસક ક્ષેત્રની અંદર જવાની તૈયારી કરી અને તમામ યાદવોની સાથે લઈ ભગવાન પધાર્યા. ભગવાને વૈમનસ્ય ઉત્પન્ન કર્યું. પરસ્પર સમંદરના તટ ઉપર રહેલી એરકા નામની વનસ્પતિને લઈ અને પરસ્પર શિરનું છેદન કરવા લાગ્યા. એ સમયે ભગવાન દાઉ ભૈયાએ આવી ભોગળ લઈ તમામ યાદવા સ્થળીનો વિનાશ કર્યો. પણ ભગવાને પ્રાચી સરસ્વતીના તટ ઉપર યાદવોની મુક્તિ અપાવવાને માટે પીપળાના મૂળની અંદર તર્પણ કરી અને તમામને મુક્ત કર્યા છે. પણ પીપળાના વૃક્ષની નીચે ભગવાન પધારે, ઉદ્ધવજી પધાર્યા. ઉદ્ધવજી કહે છે, પ્રભુ, હવે આપે જવાનો સમય થયો છે. આપ જો જગતને છોડીને ચાલ્યા જશો તો આ જગતના લોકોનું કલ્યાણ કોણ કરશે? ભગવાને કહ્યું છે, ઉદ્ધવ, હું મારું દિવ્ય તેજ શ્રીમદ ભાગવતજીની અંદર પધરાવીશ. જગતના લોકો કથા એમની દિવ્ય કથાનું પાન કરશે, એને મુક્તિ મળી જશે. એ સમયે ભગવાને ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું. પાદુકાઓ અર્પણ કરી, ઉદ્ધવજી, મારી પાદુકાઓ લઈને બદ્રિકાશ્રમમાં પધારો, આપણા આત્માનું કલ્યાણ કરો. ઉદ્ધવજી ત્યાંથી નીકળી બદ્રિકાશ્રમની અંદર પ્રસ્થાન કરે છે. પણ એ સમયે ભગવાનને દિવ્ય તેજ ભાગવતજીની અંદર પધરાવ્યું છે. ભગવાન પીપળાના વૃક્ષની નીચે ચરણ ઉપર ચરણ પધરાવીને બેઠા છે. જરા નામનો પારધી આવ્યો. ઘનઘોર ઘટાની અંદર ભગવાનના કોમળ ચરણને જોયું. એમને થયું મૃગુલું છે.
સરસંધાન કરી કમાનથી તીર છૂટ્યું અને એ તીર ભગવાનના કોમળ ચરણની અંદર લાગ્યું છે. લોહીની ધારાઓ થઈ. જરા નામનો પારધી આવ્યો, ભગવાનની પાસે ક્ષમા માગે છે. પ્રભુ, મારાથી ભૂલ થઈ ગઈ છે. ભાઈ, આમાં તારી કોઈ ભૂલ નથી, કારણ આજે હું ઋણમાંથી મુક્ત બની ગયો છું. પૂર્વ જન્મનો તું વાલી છે. મેં તને છુપાઈને મારેલો, આજ તે મને છુપાઈને માર્યો. આપણું ઋણ બરાબર થઈ ગયું. એ સમયે જરા નામનો પારધી ભગવાનની પ્રદક્ષિણા કરી અને નિજ ધામની અંદર પધાર્યા છે. એ સમયે દારૂક નામનો સારથી આવે છે. ભગવાનનો રથ લઈ નીચે ઉતરે તો આયુધોની સાથે રથ આકાશના માર્ગે ચાલી જાય છે. ભગવાનનો સુદર્શન નામનું ચક્ર, પાંચજન્ય નામનો શંખ, કૌમુદકી નામની ગદા, કૌસ્તુભ નામનો મણિ, ભગવાનના દિવ્ય આયુધોની સાથે એ રથ આકાશના માર્ગે ચાલે છે. એ સમયે દારૂક નામના સારથીને ભગવાન કહે છે, દારૂક, દ્વારકા નગરીની અંદર જઈને કહેજે, આજથી 7મા દિવસે આ દ્વારકા નગરી જળની અંદર ગરકાવ થઈ જશે. પ્રાણની રક્ષાને માટે ઇન્દ્રપ્રસ્થમાં ચાલ્યા જાય. તો એ જ સમયની અંદર ભગવાન દારૂક નામના સારથીએ પ્રદક્ષિણા કરી દ્વારકા નગરીમાં ગયા છે. ભગવાને આંખો બંધ કરી પુષ્પની વૃષ્ટિ, શંખનાદ થયો અને વેદ મંત્રોની ધારાઓ થઈ. ભગવાન જગતને છોડીને તિરોધાન થયા છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, હવે હળાહળ ધીમે ધીમે કલિકાલ આવશે અને હલાહલ કલિકાલ આવશે ત્યારે હિમાલયની અંદર વિષ્ણુ સંભલ ગામની અંદર વિષ્ણુ યશા બ્રાહ્મણની ઘરે ભગવાન કલ્કીના નામે પ્રગટ થશે. અશ્વની સવારી કરશે. પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ, સજ્જન લોકોની રક્ષા, દુષ્ટ લોકોનો સંહાર અને ફરી સત્યયુગનો પ્રારંભ થશે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, હવે મારે અહીંયા તારી પાસે જાજા સમય રહેવું ઉચિત ન લાગે, કારણ જ્યાં સુધી હું તારી પાસે આવીશ ને ત્યાં સુધી તને તક્ષક નામનો નાગદંશ આપવા નહીં આવે. સુખદેવજી મહારાજની પૂજા અર્ચનાની વંદના કરી સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાના મસ્તક ઉપર હાથ પધરાવ્યો. અહમ બ્રહ્મ પરવામ બ્રહ્મમહમ. પરીક્ષિત રાજાને સમાધિ લાગી. સુખદેવજી મહારાજે પ્રસ્થાન કર્યું પૂર્વ દિશા તરફ. પણ ઋષિપુત્રએ આપેલી શ્રાપની અવધિનો કાળ સમાપન થયો અને તક્ષક નામનો નાગદંશ આપવાને માટે પધાર્યા. કાશ્યપ નામના બ્રાહ્મણ ઋષિ મળ્યા. પરસ્પર સિદ્ધિઓ બતાવી એ દૂર કરી રસ્તો નીકાળી અને તત ઉપર આવીને તક્ષક નામના નાગે પરીક્ષિત રાજાના જમણા ચરણના અંગુષ્ઠા ઉપર દંશ કર્યો. વિષાગ્નિ પ્રગટીને દેહ બળીને ભસ્મ બની ગયો. પણ સુખદેવજી મહારાજ જેવા સદગુરુનું મિલન થયું અને પરીક્ષિત રાજા એને મુક્તિ મળી છે. શુદ્ધ પુરાણી મુનિજી કહે છે, હે ઋષિઓ, એ સમયે પરીક્ષિત રાજાના પુત્ર જન્મે જઈને થયું. મારા પિતાજીનું મૃત્યુ સાપને કરડવાથી. સર્પ યજ્ઞનો પ્રારંભ કરે છે, સાપોને આહુતિ આપે છે. પણ જરત્કર ઋષિની પુત્રી જરત્કારો, એમના પુત્ર આસ્તિક નામના ઋષિ પધાર્યા. એમને રોકે છે, જન્મે જઈ તારા પિતાજીની મુક્તિ થઈ ગઈ છે, તો હિંસાઓને ન કરે. એ સમયે હિંસાઓ અટકી છે. સુત પુરાણી મુનિજી કહે છે, ઋષિઓ, અંતિમ સોપાનની અંદર માર્કંડે ચરિત્ર શ્રવણ કરાવો છો. એ સમયે માર્કંડે ચરિત્રનો પ્રારંભ કર્યો. માર્કંડે ઋષિએ 1,80,000 વર્ષ સુધી ભગવાનની સાધના કરી. ભગવાન પ્રસન્ન થયા. માર્કંડે ઈશ્વર મહાદેવના નામથી સ્થાપિત થયા છે. એક સમયે માર્કંડે ઋષિ કેડસામાં પાણીમાં ઊભા રહી અને ભગવાનની વંદના કરે છે, અર્ઘ્ય આપે છે. ભગવાને લીલા દર્શાવી આખું જગત જળબંબાકાર બન્યું. ઈશાન ખૂણાની અંદર સુંદર મજાનું ભગવાનનું દર્શન થયું છે. સુંદર શ્લોકની અંદર લખ્યું છે ભગવાનનું દર્શન. કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટાસ્ય પાત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. બાલમ
ભગવાન બાલ મુકુંદ કરાર વિંદેન પદાર વિંદમ પોતાના હસ્ત કમળ વડે ચરણ કમળને લઈ અંગુષ્ઠો મુખાર વિંદે જમણા ચરણનો અંગુષ્ઠો મુખમાં પધરાવ્યો. વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ હજુ નવું કોડાયેલું પાન છે. એવા પાનની અંદર ભગવાન બાલ મુકુંદ શયાનમ એ શયન કરે છે. ભગવાન શયન કરી રહ્યા છે. માર્કંડેય ઋષિનું દર્શન કર્યું ને હૃદયમાં આનંદ થયો છે. ફરી ભગવાનનું સ્વરૂપ અંતર ધ્યાન થયું. ફરી માર્કંડેય નામના ઋષિએ સચેત થયા છે. એ સમયે માર્કંડેય નામના ભગવાન રુદ્રનું દર્શન થયું. માર્કંડેશ્વર મહાદેવના નામથી પ્રસિદ્ધ થયા. સુત પુરાણી મુનિજી કહે છે કે હે ઋષિઓ, હવે અંતિમ સોપાનની અંદર હું તમને હુંડી શ્રવણ કરાવીશ. 7 દિવસ સુધી ભગવાનની કથાનું પાન કર્યું હોય અને કદાચ એક ચરિત્ર આપણે ભૂલી ગયા હોય તો હુંડી શ્રવણ કરવાથી ભગવાનના ચરિત્ર યાદ આવ્યા છે. ઋષિઓ, પ્રથમ આપે મને 6 પ્રશ્ન પૂછેલા કે કલિકાલનો જીવાત્મા આસુરી વૃત્તિમાંથી મુક્ત કઈ રીતે બને, માનવનું કલ્યાણ કઈ રીતે થાય, મોહ માયામાંથી કઈ રીતે તરે. આપે પૂછેલા પ્રશ્નના પ્રત્યુત્તરની અંદર મેં તમને ભાગવત કથાના મહાત્મ્યનું દર્શન કરાવ્યું. ફરી તમે પૂછેલું કે કેવા પ્રકારનો જીવાત્મા ભગવાનની કથા સાંભળે તો મુક્તિ મળે. એના માટે મેં આત્મદેવ નામના બ્રાહ્મણની કથા, ધુંધુકારીની કથા શ્રવણ કરાવી અને ભાગવત કથાના શ્રવણના નિયમો સમજાવ્યા. ફરી તમે મને પ્રશ્ન કર્યો ભાગવત મહાપુરાણની રચના ક્યાં થઈ, ક્યારે થઈ, શા માટે થઈ. એ પ્રશ્નના પ્રત્યુત્તરની અંદર મેં તમને એ જણાવ્યું. વ્યાસજીને મનમાં વિષાદ થયો. ગણપતિ મહારાજ પધાર્યા. નારદજીની પ્રેરણાથી ભાગવતનો પ્રારંભ થયો અને ભાગવત મહાપુરાણની રચના થઈ. ફરી મનમાં વારસાની ચિંતા આવી. સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું અને એ જન્મ થતાની સાથે જંગલમાં ગયા. વ્યાસજીએ ફરી પધાર્યા ત્યારે એને જ્ઞાન આપ્યું અને ભાગવત મહાપુરાણનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એ સમયે પ્રથમ સ્કંદની અંદર મેં તમને બતાવ્યું પરીક્ષિત રાજાના જન્મની કથાનું પાન, જેમની અંદર મહાભારતની કથા વિદુરજીની ભાજી શ્રવણ કરાવી છે. એ સમયે પરીક્ષિત રાજાનો જન્મ થયો, પણ જંગલની અંદર ગયા. ઋષિએ શ્રાપ આપ્યો. તક્ષક નામનો નાગ કંઠમાં ફેંક્યો કે 7 દિવસનું સમાપન થતા સર્પદંશ આપશે અને એનું મૃત્યુ થશે. પરીક્ષિત રાજા રાજ્ય ગાદી છોડીને ગંગાજીના તટે આવ્યા. બીજા સ્કંદની અંદર મેં તમને શ્રવણ કરાવ્યું. સુખદેવજી મહારાજનું મિલન થયું. સૃષ્ટિની ઉત્પત્તિની કથા, વિદુરજી અને મૈત્રી ઋષિનું મિલનની કથા, વિદુરજીની ભાજીનો પ્રસંગ, ફરી ઉત્પત્તિની કથાનો પ્રારંભ, મનુ મહારાજ અને શત્રુપા રાણીના માધ્યમથી. ત્રીજા સ્કંદની અંદર 3 કન્યાઓ થઈ, આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ. ઉતાનપાદ અને પ્રેવ્રત નામના 2 પુત્રો થયા, એ કથા. અને એમના વંશની કથા દેવહૂતિ અને કરદમના માધ્યમથી ભગવાન કપિલનું દર્શન થયું. 9 કન્યાઓ 9 ઋષિને આપી. ભારત વર્ષની આર્ય પતિવ્રતા નારીમાં અનસૂયાનું ચરિત્ર શ્રવણ કરાવ્યું. સતીએ કનખલ ક્ષેત્રમાં દક્ષ યજ્ઞ પ્રજાપતિના યજ્ઞમાં પોતાનો દેહ સમર્પણ કર્યો, એ કથા. ચતુર્થ સ્કંદની અંદર મેં તમને 2 પુત્રો થયા. ઉતાનપાદ નામના રાજાની કથા. એના વંશમાં ધ્રુવજી મહારાજ થયા, એની કથા. એના વંશમાં પૃથુ રાજાએ પૃથુનું દોહન કર્યું, એ કથા. પ્રચેતાઓને મુક્તિ મળી, એ કથા. પંચમ સ્કંદની અંદર બીજા પુત્ર પ્રિયવ્રત થયા. એના વંશમાં આગવિદ્ર, નાભી, વૃષભદેવ અને જડભરતજી મહારાજની કથા શ્રવણ કરાવી. એના વંશની અંદર જડભરતજી મહારાજે રહગુણ નામના રાજાને જ્ઞાન આપ્યું, એ કથા. ષષ્ઠમ સ્કંદની અંદર નરકમાં ન જવું પડે એના માટે ભગવાન નામનો જપ મહિમા, જનાબાઈની કથા, અજામિલની કથા શ્રવણ કરાવી. પણ ભગવાન મારવા વાળા કરતા બચાવવા વાળો મોટો છે. કથાને સિદ્ધાંતને સમજાવવા 7મા સ્કંદની અંદર મેં તમને ભગવાનના મહાન ભક્ત પ્રહલાદજી મહારાજનું ચરિત્ર શ્રવણ કરાવ્યું. ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થયું, એ કથા. ત્યાર પછી 8મા સ્કંદમાં મન્વંતરોની લીલા, ભગવાને ગજેન્દ્રને મુક્તિ આપી, એ કથા. સમુદ્ર મંથન કર્યું, અમૃતનું પાન કરાવ્યું, એ કથા. વામનજી મહારાજનું પ્રાગટ્ય થયું, એ કથા શ્રવણ કરાવી. 9મા સ્કંદની અંદર વામનજી મહારાજે બલિરાજ
રાજાની પાસેથી 3 ડગલા પૃથ્વીની યાચના 3 લોકોનું રાજ્ય અર્પણ કર્યું એ કથા. ત્યાર પછી ઇક્ષ્વાકુ વંશની કથા 9મા સ્કંદની અંદર ભગવાન રઘુવંશમાં રામલલા અવતરિત થયા રામચરિત માનસની કથા શ્રવણ કરાવે. 10મા સ્કંદની અંદર ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા. 10મા સ્કંદના 2 ભાગ છે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. પૂર્વાર્ધની અંદર ભગવાને વેણુનાદ કરીને જે લીલાઓ કરી એ કથા, જેની અંદર ભગવાને માખણચોર લીલા કરી, વૃંદાવન પધાર્યા, અનેક અસુરોને માર્યા. ભગવાને એ સમયે કાલીય દમન લીલા કરી, ગોવર્ધન લીલા કરી, રાસ લીલા કરી. પણ ભગવાને એ સમયે મથુરા ગમન કર્યું. હવે શંખનાદ કરીને જે પરાક્રમ કર્યું એ કથા. કંસવધ કર્યું. સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યાની પ્રાપ્તિ કરવા ગયા. ફરી આવ્યા. ઉદ્ધવજી સંદેશો લઈને ગયા. જરાસંધે ચડાઈ કરી. ભગવાન રણ છોડીને ભાગ્યા. દ્વારકા નગરી વસાવી એ કથા. અને ભગવાને રૂક્ષ્મણીજીનું હરણ કર્યું. માધવપુરનો માંડવો, જાદવ કુલની જાન, પરણે રાણી રૂક્ષ્મણી, તોરણ આવ્યા ભગવાન એ કથા શ્રવણ કરાય. ભગવાને 16,108 રાણીઓ સાથે જે લગ્ન કર્યું એ કથા. પ્રદ્યુમ્નજી મહારાજનું પ્રાગટ્ય થયું એ કથા. અનિરુદ્ધજી મહારાજનું પ્રાગટ્ય ઓખા હરણની કથા. રાજસૂય યજ્ઞની કથા શ્રવણ કરાવી. એ પછી ભગવાને પોતાના ભાઈઓને લઈ આવીને આપ્યા એ કથા શ્રવણ કરાવી. ભગવાનના મહાન ભક્ત સુદામાજીનું ચરિત્ર શ્રવણ કરાવ્યું. ત્યાર પછી ભગવાને સુભદ્રાજીનું હરણ કરાવ્યું એ કથા. ભસ્માસુરની કથા. ભૃગુ ઋષિએ ચરણની લાત મારી એ કથા શ્રવણ કરાવી. અને તમામ યાદવ કુમારોને ઋષિઓએ શ્રાપ આપ્યો એ કથા. એ સમયે નિમિ રાજાના યજ્ઞમાં ભગવાન પધાર્યા એ કથા. નવ યોગેશ્વરે પધારી જ્ઞાન આપ્યું. 11 સ્કંદની અંદર એ ભગવાનની કથા શ્રવણ કરાવી. દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી એ કથા. ભગવાને યાદવ સ્થળીનો વિનાશ કર્યો એ કથા. પ્રભાસ ક્ષેત્રની અંદર ગયા. જરા નામના પારધીએ ભગવાનને તિલ લગાવ્યું એ કથા. ભગવાન પોતાનું તેજ પધરાવી ભાગવતજીની અંદર અને જગતની અંદરથી તિરોધાન થયા એ કથા શ્રવણ કરાવી. જરા નામના પારધીએ ભગવાને પ્રદક્ષિણા કરીને દિવ્ય ધામને પ્રાપ્ત થયા એ કથા. દારૂક નામના સારથી પધાર્યા. દિવ્ય રથ ભગવાનના ધામમાં એ કથા. ભગવાન સ્વયં જગતનો નાથ તિરોધાન થયા એ કથા. પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજ જેવા સદગુરુની મિલનથી એમને મુક્તિ મળી એ કથા શ્રવણ કરાવી. જન્મે જયે કરેલો સર્પયજ્ઞ એ કથા શ્રવણ કરાવી. માર્કંડે ઋષિએ ભગવાનની સાધના કરી. બાલમુકુનું દર્શન થયું એ કથા શ્રવણ કરાવી. અને અંતમાં મેં આ હુંડી શ્રવણ કરાવી છે. સુત પુરાણી મુનિજી કહે છે, ઋષિઓ હુંડી શ્રવણ કરી અને એમની સાથે ભાગવતજીના 12 એટલે 12મા સ્કંદનું સમાપન થાય છે. ભાગવતી કથાને વિરામ આપવામાં આવે છે. ઓમ ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ વૈયાસિક્યામ અષ્ટાદશસહસ્ર્યામ 12 સ્કંદ સંપૂર્ણમ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી દ્વારિકાધીશ કી જય. સત્યમ પરમ ધીમહિથી કથાનો પ્રારંભ થાય છે અને સત્યમ પરમ ધીમહિથી કથાને વિરામ આપવામાં આવે છે. આજે 7 દિવસથી ચણાકા ગામની અંદર રાદડિયા પરિવારને આંગણે અમારા ભાગવત કથાના મનોરથી ભરતભાઈ અને વિપુલભાઈ, સમસ્ત રાદડિયા પરિવાર, એમના હૃદયમાં જાગેલો શુભ સંકલ્પ આજે પૂજ્ય બાના આશીર્વાદથી, માં ખોડિયાર માના આશીર્વાદથી, પિતૃદેવના આશીર્વાદથી જે સહયારો કુટુંબે પ્રયાસ સાધી અને શુભ સંકલ્પને ભાગવતજીના સ્વરૂપમાં ચરિતાર્થ કર્યો છે. ભગવાનની આજે 7 દિવસ ભગવાનની કથા કરીએ છીએ. આપણાથી કોઈ દોષ થયા હોય ભગવાનની પ્રાર્થના કરીએ. કરચરણ કૃતમ વા કાય જમ કર્મ જમ વા શ્રવણ નયન જમ વા માનસમ વા પરાદમ વિહિતમ વા સર્વમેતત ક્ષમસ્વ. જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ શંભો. તો એ સમયે ભગવાન મહાદેવની પ્રાર્થના કરી, પ્રભુ 7 દિવસ સુધી અમારાથી કોઈ દોષ થયા હોય તો ક્ષમા કરજો. 7 દિવસ સુધી ભગવાનની કૃપા અને ઈચ્છા પ્રમાણે આજે રાદડિયા પરિવારને આંગણે મારી બુદ્ધિ અનુસાર, માતા પિતાના આશીર્વાદ અનુસાર, ગુરુજીની આશીર્વાદ અનુસાર મેં જે કાંઈ ગુણગાન ગાયા, મારી વાણીમાં અવિવેક થયો હોય તો ક્ષમા યાચું છું. ભગવાન ઠાકોરજી રાદડિયા પરિવારની મનોકામના પૂર્ણ કરે, એને હંમેશાને માટે હૃદયની અંદર આવી નિષ્ઠા આપે, આવી શ્રદ્ધા આપે, ભગવત કાર્ય કરવા માટેની પ્રેરણા અને નિષ્ઠાઓ આપે, આવા ભગીરથ કર્મ કર્યા કરે.
પૂરો રાદડીય પરિવાર જેણે સુંદર મજાનો સહિયારો પ્રયાસ સાધી અને આવું સુંદર મજાનું કાર્ય જેણે પૂર્ય કર્યું છે। બહાર ગામથી મહેમાનોએ પધારીને સુંદર મજાની હાજરી આપી કથા મંડપને દીપાવ્યો। આમ તો જે કોઈ ભાઈઓએ નાની મોટી તન મન ધનથી સેવાઓ કરી હોય, એકવાર અમારા ભરતભાઈ અને વિપુલભાઈને જોરદાર તાલીઓથી વધાઈ લઈએ। ભગવાને ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ હંમેશાને માટે એની બરકત આપે અને આ જે પરિવારની અંદર એક લાગણી છે, એક ભાવ છે, એક પ્રેમ છે, આવો જ ત્યાગ, આવો જ ભાવ, આવો જ પ્રેમ આ પરિવાર સાથે જોડાઈ રહે, ગામના લોકો સાથે જોડાઈ રહે અને ઠાકોરજી હંમેશાને માટે એમની મનોકામના પૂર્ણ કરે એવી અભ્યર્થના સ મારી વાણીને વિરામ આપું છું। અસ્તુ, જય શ્રી કૃષ્ણ। आओ આપણે બે હાથ ઊંચા કરીને ભગવાનના ચરણે માફી માંગી લઈએ। ઓમ જય જય શ્રી રાધે। ઓમ જય જય શ્રી રાધે। ઓમ જય જય શ્રી રાધે। श्री भागवत भगवान की जय। श्री द्वारिकाधीश की जय। श्री वल्लभाधीश की श्याम सुंदर श्री मुनि महाराज सहजानंद स्वामी महाराज की जय। पितृनारायण देव की खोड़ियार मात की जय। चवनेश्वर महादेव की नमः पार्वती पतये कथा ऊपर ले आओ, ऊपर ले आओ। कथा विसर्जन होते हैं सुमिरो पवन कुमार। राम लक्ष्मण जानकी सदा करो कल्याण। सियावर रामचंद्र की जय। उमा श्री भागवत भगवान की है आरती। पापियों को पाप से है तारती। भागवत भगवान की आरती। पापियों को पाप से तारते। भागवत भगवान की है आरती। पापियों को पाप से वाला नव ज्योति जलाने वाला। हरि नाम यही हरि धाम यही हरि नाम यही हरि धाम यही। ये जग मंगल की आरती। पापियों को पाप से तारते। श्री भागवत भगवान की है आरती। पापियों को पाप से तारती। ये सुख करनी ये दुख हरणी। ये सुख करनी ये दुख हरणी। मधुसूदन की आरती। पापियों को पाप से करुणावतारम संसारसारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारणे। मंगलम भगवान विष्णु मंगलम मंगलाय मनोहरे सर्वमंगलमाले शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरे नमोस्तुते। यानि कानि जापानि हनुमान पर्वतानि च तानि श्रवणेन सन्तु प्रदक्षिणायां पदे पदे।
લઈ લ્યો. આપણા જીવનને પવિત્ર બનાવ્યું છે. આપણા જીવનની અંદર એવી વાતો સ્થિર કરવાની જેમણે કોશિશ કરી છે કે જેને કારણે આપણે ધર્મના આ મંડપની અંદર બેહી ધર્મના રસ્તે જઈ શકીએ. આવી જેમણે સતતને માટે કાળજી કરી છે એવા અમારા અહીં બેઠેલા શાસ્ત્રીજી, જે આ વ્યાસપીઠનું ઘરેણું કહી શકાય, વ્યાસપીઠ માટે આભૂષણ કહી શકાય, એવા શાસ્ત્રી શ્રી સુનિલ દાદા માટે એકવાર જોરદાર તાલીઓ વગાડી દઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ કે આવી સરસ કથાઓ અમને સંભળાવી. હું વિપુલભાઈ અને ભરતભાઈ બંને ભાઈઓને વિનંતી કરીશ કે તેઓ લોકોમાં પરિવર્તનો આવે છે તેમ આ અમૂલ પરિવર્તનો દરેકના જીવનની અંદર આવતા રહે માટે આ આપણે કરબદ્ધ પ્રાર્થનાઓ ઠાકોરજીના શ્રી ચરણોમાં કરીએ. આ મોમેન્ટો દેવાઈ રહ્યો છે, થોડી ન હોય તો પણ આપણી આ કથા દીપે નહીં ભાઈ. તો એવા જ અમારે યાદ કરવા છે કે જેના આંગળીઓના ટેરવે આપણે સરસ મજાના રાસ લઈ જીકા, સરસ મજાની એ ગીતોની અંદર મજા માણી શક્યા. એવા હું પહેલા વિનંતી કરીશ, એવા વિપુલભાઈ મકવાણાને હું વિનંતી કરીશ કે તેઓ ઓર્ગન ઉપર તાલ આપી રહ્યા છે. અમારે વિપુલભાઈને એકવાર જોરદાર તાલીઓના નાદે કરે. ખૂબ ખૂબ ધન્યવાદ વિપુલભાઈ. ઠાકોરજી આપ વસ્ત્રો દ્વારા સરસ મજાનું સન્માન કરે. ત્યાર પછી સરસ મજાના તેમનું સન્માન થઈ રહ્યું છે, તેમનું પણ સન્માન. ત્યાર પછી મારે યાદ કરવા છે તબલાના એ તાલ ઉપર આપને સદૈવને માટે નચાવ્યા એવા દિવ્યેશ બાપુનું સન્માન. ત્યાર પછી વસ્ત્રો દ્વારા તેમનું સન્માન કરશે. અને આ બધાય તમારી સામે 7 દિવસ બોલી શકે ને એનો પાવર ક્યાં છે ખબર નથી. સદૈવને માટે શાસ્ત્રીજી આવે ત્યારથી અને શાસ્ત્રીજી જાય ત્યાં સુધી અહીંયા જાહેરમાં કર્યું છે એવા તુષારભાઈ ઠાકર, એમનું પણ સન્માન કરે છે આપણે. છે બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે કે જેમણે 7 દિવસ પર્યંત આપણને તન મન અને ધન રૂપી સેવા